કેમ છે તમારી તબિયત હવે? દવા લીધી તમે? દવા દવા કાલ સાંજે પૂરી થઈ ગઈ. તો દવા લઈ આવી જોઈએ ને. હા, દવા તો લેવા જ આવી છે, પણ તને તો ખબર છે ને. જો તમે હા નાના નાના હોસ્પિટલે બતાવવા ગયા, દવાખાને બતાવ્યું પણ કોઈ ફરક નથી પડતો. તમે કોઈ મોટા દવાખાને બતાવો ને, સારા ડૉક્ટરને બતાવો, તો એનો ઈલાજ આવશે, તો એનો નિકાલ થશે. પણ કેટલીક જગ્યાએ બતાવવું. હા, અને મને તો એમ છે કે આ હું મરી જાઉં ને ત્યારે જ આ બીમારી જાહે. એવું શું કામ બોલો છો? આવી રીતે ઢીલા ના પડો. સમય સમયની વાત છે. ક્યારેક નબળો સમય હોય તો ક્યારેક સારો સમય હોય. તમે વિશ્વાસ રાખો, બધું સારું થશે. પણ આ તે બચત કર્યા હતા એ પૈસા મારી દવામાં વહી ગયા. હા, આ મારા પિયરમાંથી આવેલા પૈસા અને બીજી થોડી ઘણી બચત હતી મારી પાસે, એ પણ તમારી દવાઓમાં વપરાઈ ગઈ છે. પણ એક કામ કરો ને તમે. તમે મીરાબેન પાસે મદદ કેમ નથી માંગતા? એમની પાસેથી પૈસા લઈ લો ને. અરે એ બિચારી પાસે કેટલીક વાર પૈસા માગવા. હવે મને શરમ આવે છે, મને બીક લાગે છે. આ તો એના હાહુ હાહરાને ખબર નથી. એને ખબર પડે તો પછી એની ઘરે ઝઘડા થાય કે નહીં? શું કામ ઝઘડા થાય? બેનબા તમને ફાલતુમાં પૈસા આપતા હોય, ઉડાડવા માટે પૈસા આપતા હોય તો વાત સમજ્યા કે એમના સાસુ સસરાને ન ગમે. પણ તમે તમારી આ બીમારીના લીધે પૈસા માગી રહ્યા છો, તો એમને કંઈ વાંધો ન હોવો જોઈએ ને. અને સમય જતાં તમને સારું થઈ જાય એટલે આપણે પૈસા પાછા આપી દઈશું ને. આપણે ક્યાં બેનબાના પૈસા રાખવા છે? હા, બહુનો દીકરીઓને એમ પણ ના ખવાય. એટલે જ ને. પણ તોય તને ખબર છે ને ત્યાંથી કેટલા રૂપિયા આપણે લીધા છે? હે, તો તમે કંઈ તમારી મોજશોખ કરવા તો નથી લીધા ને? બધા પૈસા દવામાં વપરાય છે અને થોડા ઘણા ઘર ખર્ચમાં. મને તો એવું લાગે છે કે તમારે એકવાર તમારી બેન સાથે વાત કરવી જોઈએ. એને પણ જ્યારે ખબર પડશે તો એ કેવું વિચારશે? એમને એવું થશે કે મારા ભાઈને મારા ઉપર એટલો વિશ્વાસ નથી, મને એટલી વાત ના કરી શક્યો, હું એના માટે એટલી પારકી થઈ ગઈ. પણ આ 10 દીએ 15 દીએ ઘડીકે ને ઘડીકે જવાનું છે ને, મને સારું નથી લાગતું. એનું સોસાયટીવાળા મારે સામું સામું જ જોવે છે. તો એક ભાઈ બહેનના ઘરે ના જાય તો ક્યાં જાય? તમે ક્યાં કોઈ બીજાના ઘરે જાઓ છો? તમારી સગી બેનના ઘરે જાઓ છો ને. હા, પણ હવે એ બધાને તો કેમ સમજાવવું એમ કહું છું. અને એની લીધે પછી એની ઘરે કાંક થાય એવું મારે નથી કરવું. જુઓ, કોઈને કાંઈ સમજાવવાની જરૂર નથી. આપણને ખબર છે કે હકીકત શું છે, પછી આપણે બીજાને શું કામ સાબિત કરવું જોઈએ? ભલે, તો હું આ એકવાર જઈ આવું, પછી નથી જવું. હા, એકવાર જઈ આવો, પૈસા લઈ આવો અને સારો હોસ્પિટલે દેખાડી દો. પછી તમે પાછા ધંધે લાગી જશો તો બેનને પૈસા પાછા આપી દઈશું. એવું તો આપણે દર વખતે કેવી છે, પણ હજી સારું જ નથી થતું. થઈ જશે. હા, ફાલતુની વાતો મૂકો અને તમે ફટાફટ જઈને બેનબાને મળી આવો. જાઓ, બેનબાને મળશો ને તો એમને પણ સારું લાગશે. હા, હું જાઉં છું અને તું અહીંયા ઘરનું ધ્યાન રાખજે. હા. કેમ છે ભાઈની તબિયત? ફોન આવ્યો હતો. એટલું બધું કાંઈ સારું નથી, પણ દવાઓ ચાલુ છે. સારું થઈ જાય તો સારું. મને તો એ સમજ નથી પડતી કે આટલી દવાઓ કરવા છતાંય તે એમની તબિયત સારી કેમ નથી થતી? ખબર નહીં આદિ, કેટલા ડૉક્ટર ફેરવી નાખ્યા, પણ બીમારી પકડાતી જ નથી. અવારનવાર બીમાર રહેવાનું, ખોરાક ન લઈ શકવો, કમજોરી રહેવી, આ બધું હવે નોર્મલ થઈ ગયું છે ને. મને તો લાગે છે કે કદાચ અશોકભાઈ ચિંતા કરતા હશે. આ ચિંતાના કારણે જ આ બધું થતું હશે. માણસ જ્યારે બહુ ઉપાધિ કર્યા કરે ને
એટલા માટે એ ક્યારેય સાજો ન થઈ શકે. ગમે એટલી દવા લે, રિપોર્ટ કરાવે, રિપોર્ટમાં કંઈ ના આવે, કારણ કે એ કંઈ બીમારી નથી, માનસિક બીમારી કહેવાય આને. વાત સાચી છે, પણ માનસિક બીમારીનું પણ તો કારણ છે ને. ઘરની પરિસ્થિતિ નબળી છે, અવારનવાર આપણે પૈસા આપીએ ત્યારે દવાઓ થતી હોય તો એ પણ શું કરે. અને બિચારા ગમે તેટલી મહેનત કરે, આ જેટલા પણ ધંધા કર્યા, નોકરી કરી, પણ એમને ક્યારેય સફળતા નથી મળી. મને તો લાગે છે કે માણસ બચારો એમ પણ તૂટી જાય. જો મહેનત કરવા છતાંય તે રૂપિયા ન મળે ને ત્યારે અડધી હિંમત હારી જાય છે. સાચી વાત છે, પણ આદિ હવે આપણે કેટલીક મદદ કરીશું. જ્યાં સુધી આપણાથી મદદ થઈ ત્યાં સુધી આપણે કરી. માનું છું કે મારો ભાઈ છે, પણ કોઈ પણ વસ્તુની એક લિમિટ હોય ને. એમાં લિમિટ શું? માની લે કે મારો ભાઈ હોત તો, મારો સગો ભાઈ, તો હું એની મદદ ન કરત? કરવી જ પડત. આ સીધી વાત છે. તારો ભાઈ એ મારો ભાઈ, આપણે આપણાથી બનતી મદદ કરીએ છીએ, એનાથી વધારે તો કંઈ નથી કરી શકતા ને. તો પછી એવું ન મનાય કે આપણે કેટલીક મદદ કરી શકીએ. આપણાથી જેટલી થાય એટલી મદદ કરવાની. અને મને કોઈ વાંધો નથી, ફક્ત હું તો કહું છું કે તારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ વાતની જાણ મમ્મીને ન કરતી. કારણ કે જો મમ્મીને ખબર પડશે ને કે આપણે અવારનવાર એમની મદદ કરીએ છીએ તો ખબર નહીં, મમ્મીનો સ્વભાવ એવો છે ને કે એ સહન નહીં કરી શકે. હા, સાચી વાત છે. મમ્મીનો સ્વભાવ એવો છે, પણ મને ડર લાગે છે. ક્યારેક તો ખબર પડશે જ ને, અને જે દિવસે ખબર પડી ને તે દિવસે ફક્ત તમે નહીં, હું પણ સાંભળીશ. મમ્મી કોઈને બાકી નહીં મૂકે, બોલવા વળગશે ને તો બધાને સંભળાવશે. હા, ખ્યાલ છે મને. અને રહી વાત તો એ તો તારા ભાઈને પણ સંભળાવી દે એમ છે, પણ આપણે એમના સુધી આ વાત પહોંચાડવાની જ નથી. બને ત્યાં સુધી છે ને ભાઈને કહેવાનું કે અમે તમને મદદ કરીએ છીએ, એવી કોઈ દિવસ કોઈ સાથે વાત ન કરતા. કારણ કે જો ભૂલમાં પણ તમે કોઈને કહેશો અને જો એ વાતની જાણ મમ્મીને થઈ ગઈ તો પછી ઘરમાં તમારે પણ માથાકૂટ થશે. અને અમારે બિલકુલ. હા, જો હું તો કહું છું કે એમના માટે હું નોકરી ગોતી રહ્યો છું. કોઈ સારી નોકરી મળી જાય ને તો જલ્દી એમને ત્યાં નોકરી અપાવી દઈશ. પણ એમની તબિયત પણ એમનો સાથ નથી આપતું ને, એટલા માટે હું ફસાઈ ગયો છું. હા, શરીરની કમજોરી છે ને, વધારે ટાઈમ બહાર ન રહી શકે. ભગવાન ન કરીને એકલતામાં ક્યારેય કંઈ થયું તો ઓફિસે એકલા જતા હોય, એકલા રહેતા હોય, એટલે તો ઘરેથી પણ કોઈ નોકરી નથી જવા દેતું. હા, સમજી શકું છું મીરા, પણ તું ચિંતા નહીં કરતી. મને ખબર છે ત્યાં સુધી ભાઈને જલ્દી સારું થઈ જશે. અને તું પણ આ વાતને લઈને મતલબ ઉદાસ નહીં થતી. બધું ઠીક થઈ જશે. અને બાકી એમનામાં થોડી હિંમત આવી જશે ને તો એ ઉલટાના મતલબમાં એકદમ સારા થઈને ફટાફટ બધું કામ કરવા લાગશે. હા, અને હું એમને મળીશ, એમને મળીને એમની સાથે વાત કરીશ. આજે જાઉં ને ત્યારે હું એમને મળતો જઈશ. હા, સારું, તો બોલો હવે બીજું કંઈ કહેવાનું છે તમારે? ના, આટલું તો બહુ થઈ ગયું છે. તો પછી ચાલો હવે હું જાઉં. બસ પતી ગયું ને કામ? અરે કેમ છો? સારું છે. તમને કેમ છે બનાવી? હા, મને તો ક્યાં કંઈ વાંધો છે. તમારી તબિયત કેમ છે? હા, સારી છે. ખાલી સારી છે એવું કહો છો, પણ મનથી લાગતું નથી કે સારી હોય. મારે ને મીરાને આજે જ વાત થઈ. હા, બહાર આવતો હતો એ પહેલાં જ અમે બંને બેઠા હતા અને વાત થઈ તમારી કે હજી પણ તમારી તબિયત ક્યારેક દવા લ્યો ત્યાં સુધી સારું રહી છે ને પાછી બગડી જાય છે. હા, એ તો હાલ્યા કરે, શરીર છે. રિપોર્ટમાં કંઈ આવતું નથી એવું છે ને? જુઓ, સાચું કહું ને અશોકભાઈ, તો આમાં તમારી જ ભૂલ છે. મારી ભૂલ? તમે તમારા શરીરની કાળજી નથી લેતા. થોડા યોગા કરો, કસરત કરો. અને રહી વાત કે તમે પહેલાં તો ચિંતા સાવ છોડી દો. તમે ચિંતા કરો છો ને, હા એનું મૂળ છે. ચિંતાના કારણે 1000 રોગ ઊભા થાય. ઉપાધિ તો થાય જ ને. આ બધી જવાબદારી મારી ઉપર છે. તો માનું છું કે તમારા ઉપર ઘરની જવાબદારી છે અને તમે એ સારી રીતે નિભાવવાની કોશિશ કરો છો. તમે અત્યાર સુધી સારા એવા ધંધા કરવાની કોશિશ કરી પણ એમાં નુકસાન ગઈ. નોકરી કરવાની કોશિશ કરી એમાં પણ મેળ ન પડ્યો. પણ આમ હિંમત નહીં હારો. એક દિવસ તમારો સારો આવશે જ્યારે તમે મહેનત કરશો ને તમને રૂપિયા પણ મળશે, પેટ ભરીને રૂપિયા મળશે. એમાં ચિંતાનું કોઈ કારણ નથી. પણ ખાલી તમે છે ને થોડું ધ્યાન રાખો.
ધ્યાન તો રાખો છો. અને એક ખાસ વાત તમને કરવાની હતી, એટલા માટે જ મેં તમને રસ્તામાં બોલાવ્યા કે આપણે બંને મળીને એકવાર વાત કરી લઈએ. હા. તમે ભૂલે ચૂકે મારા ઘરે કંઈ વાત ન કરતા કે અમે તમને રૂપિયાની મદદ કરીએ છીએ. હા, જુઓ, તમારે હવે કંઈ દવાખાને જવું હોય કે કંઈ પણ પૈસાની જરૂર હોય ને તો તમે મીરા પાસે માગી લેજો અથવા મારી પાસે માગી લેજો, હું તમને બારોબાર રૂપિયા આપી દઈશ. પણ ઘરે છે ને મમ્મીને કે કોઈને સગાવાલાને પણ જાણ ન થવી જોઈએ. ભૂલમાં પણ કોઈને ખબર પડશે ને તો નાહકનો અમારા વચ્ચે ઝઘડો થશે. મારા મમ્મીનો સ્વભાવ થોડોક કડક સ્વભાવ છે, સમજો છો ને હું શું કહું છું? આવું મારે કહેવું ના જોઈએ, પણ હવે માં છે છતાંય તે મારાથી કહેવાય જાય છે કે એમનો સ્વભાવ છે એવો, એટલે મારે એનાથી થોડી વસ્તુઓ છુપાવીને રાખવી પડે. ચિંતા નહીં કરતા, અમે તમારી સાથે છીએ. કોઈ દિવસ એવું નહીં માનતા કે હું જમાઈ છું અને મારી પાસે તમારે મદદ શું કામ લેવી, શું કામ નહીં. અરે તમે ગમે ત્યારે મારી પાસે મદદ લઈ શકો છો, બિંદાસ. તો ભલે, પણ મારા બેનને તમારા મમ્મી કાંઈ કહેતા નથી ને? ના 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 ના, એવો કંઈ પ્રશ્ન નથી ઘરમાં. હા, એવી ચિંતા નહીં કરતા. મમ્મી અને મીરા વચ્ચે બહુ સારું બને છે, ઝઘડો પણ કોઈ દિવસ નથી થતો, એટલે તમે એ ઉપાધિ ન કરતા. હા, બધું બરાબર ચાલે છે. બસ એક તમારી ચિંતા રહે છે મીરાને, હંમેશા તમારી ચિંતા અને ઘરની ચિંતા બંનેની ચિંતા કર્યા કરે છે. હું તો વિચારું છું કે જો તમારું આમનામ ચાલતું રહ્યું ને તો કાલ સવારે મીરા પણ માંદી પડશે. નહીં, આવું ન બોલો તમે. અને ઘરે જ છે ને? હા, એ ઘરે જ છે. એટલે તમે ઘરે જવા માગો છો? હા, તો જાઓ ને, મળી લેજો, શાંતિથી વાત કરી લેજો અને તમારી બેનને કહેજો કે મને એકદમ સારું છે. તમે એની હિંમત કહેવાઓ. આપણે મતલબમાં થોડી થોડી તબિયત તમારી ખરાબ હોય ને તો એની સામે એવું ન રાખવું જોઈએ કે મારી તબિયત ખરાબ છે. જો એવું લાગશે ને તો એનાથી એવું થશે કે એ વધારે ચિંતા કરશે. અને મેં કહ્યું એમ કે તમે નથી ઈચ્છતા ને કે તમારી બેનની તબિયત પણ ખરાબ થાય? હા. તો પછી હા અશોકભાઈ, માણસ હંમેશા છે ને અંદરથી તૂટેલો હોય છે, બાકી શરીર બીમારીથી પીડાઈને માણસ જતો રહે એવું ક્યારેય નથી બનતું. માણસમાં જો હિંમત હોય ને તો ગમે તેવો રોગ થયો હોય તો એ રોગને નાબૂદ કરવાની શક્તિ માણસમાં જ હોય છે. અને માણસ જો એ હિંમત દાખવી દે ને એકવાર તો ગમે એવી મુસીબતમાંથી પણ બહાર નીકળી જાય છે. પણ આ નસીબમાં જ આ બધું ભોગવવાનું હોય તો એમાં હવે આપણે શું કરીએ? કંઈ ન કરી શકીએ, પણ એટલું જરૂર કરી શકીએ કે હવેથી તમે નવો દિવસ ગણવાનો ચાલુ કરી દો. અત્યાર સુધી જે થઈ ગયું બધું ભૂલી જાઓ. તમારી તબિયત એકદમ સારી છે, પોતાના મનને મક્કમ કરો. અને હું તમારા માટે એક સારી નોકરીની વાત કરી રહ્યો છું. તમે કહો ને ત્યારે તમે ત્યાં ઇન્ટરવ્યૂ આપી આવજો અને તમને યોગ્ય લાગે તો આપણે ત્યાં નક્કી કરી નાખશું તમારું. હા, સારું. તો હવે તમે કહો તો હું રજા લઉં, મારે જરા લેટ થાય છે, બહારના 2-3 કામ પણ પતાવવાના છે. મારે છે ને હવે આ ઘરનું તંત્ર પાછું મારા હાથમાં લેવાની જરૂર છે. આ વહુ આવી પરણીને એ દિવસથી આ બધું તંત્ર એના હાથમાં આપ્યું ને, લાગે છે ખોરવાઈ ગયું છે મારા ઘરનું આખું તંત્ર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી બેન ક્યાં છે? ઘરમાં જોઈ ને, ઘર છે ને, ઘરમાં હોય બેન. હું એને 1 મિનિટ. હા, બોલો ને. અને તમારી તબિયત કેમ છે? મારી તબિયતનું છોડો ને, તમારી તબિયત કેમ છે? આ એક વાત કહું, સવાલ પૂછ્યો એનો જવાબ આપતા રહેજો. શું છે ને કે મને ખબર પડે કે તમારા ખાનદાનમાં નાકવાળા વ્યક્તિ કેટલા અને નાક વગરના નકટા વ્યક્તિ કેટલા. તમારા બાપાને કેટલા ભાઈ? 3 ભાઈ. એમાં તમારા બાપા મોટા નહીં, 2 કાકા નાના નહીં. તમારી માને કેટલા ભાઈ? 2. એટલે તમારે 2 મામા. હે, તમારા મામા તમારા ઘરે કેટલા સમયે આવે? બોલો બોલો, જવાબ આપો. રક્ષાબંધને આવે અને 2 તવરંદી આવે. 2 વખત આવે ને? હે, વરસમાં 2 વાર. તમે અહીંયા વરસમાં કેટલી વાર આવો? તમારી બેન છે ને, તમારી બેનનું ઘર છે ને, તમે અહીંયા કેટલી વાર આવો? હું તો 15 દી 10 દી 10 દી. કઈ નક્કી નહીં.
2 દિવસે આવો, અઠવાડિયે આવો, 10 દિવસે આવો, 15 દિવસે આવો. અરે એક જ શહેરમાં જો બેનને પરણાવી હોય એનો મતલબ એમ તો નહીં ને કે આપણને મન ફાવે એવું કરવાનું. હા, અરે બેનનું સાસરું છે, શરમ આવવી જોઈએ. શરમ જેવું કાંઈ છે કે નથી? આ મામા કાકા આ બધા પાસેથી જરા શીખો, સારું લાગશે. આમ સંસ્કાર આવશે, શીખવાડશે તમને કે શું કરવું ને શું નહીં કરવું. જો આમને આમ ચાલતું રહ્યું ને તો બહુ ખરાબ હાલત થશે. હો, પણ મારી બેન હારે લાગણી જેવી છે ને એટલે મને એમ થાય કે હું આટો મારી આવું. મારી પાસે સરસ મજાનો આઈડિયા છે, આપું? હા, તમારી બેન પ્રત્યે તમને લાગણી પ્રેમ બહુ જ છે ને. મીરાની યાદ તો તમને ઘણી આવતી હશે, એટલે જ તો બીજે ને ત્રીજે દિવસે તમારું મોઢું ઉઠાવીને અહીંયા આવી જાઓ છો. કંઈ કામ ધંધો નથી ને તમારી પાસે, લાગણી પ્રેમ સિવાય કોઈ કામ ધંધો નથી. બેનને છે ને તમારા ઘરે લઈ જાઓ, મન ભરીને રાખો. હા, જ્યાં સુધી મન ન ભરાય ને ત્યાં સુધી બેનને રાખો, પછી ભલે અમારા ઘરે મૂકી જાઓ, પણ પછી તમારું આ ખરાબ ડાચું લઈને મારા ઘરે નહીં આવતા. હો, આ હું બોલો છો? એમ થોડું કરાય. મારી બેનનું ઘર હું થોડું ભાંગું. ખોટું બોલીને હું જરા મારાથી વધારે બોલાઈ ગયું ને. પાણી પીશો? પાણી મંગાવો. કેમ ઉધરસ બુધરસ થઈ ગઈ છે? દવાના પૈસા નહીં હોય એટલે બેનને મળવા આવ્યા હશો, દવાના રૂપિયા લેવા. દવાની દવા થઈ જાય ને તમારી. હા, ખબર છે તમારું ઘર પૈસેથી પાતળું છે, તમારી પાસે રૂપિયા નથી. હવે રૂપિયા કઢાવવા માટે તમે તમારી બેનના ઘરે વારંવાર આવો છો, અને આ રૂપિયા માટે તો તમારું આ બધું ષડયંત્ર ચાલી રહ્યું છે ને. વાંધો નહીં, વાંધો નહીં, તમે બિંદાસ, તમે તમારે છે ને બિંદાસ, તમને ફાવે ને એમ રહ્યો, કોઈ વાંધો નથી. પણ એકવાર મેં કહ્યું ને એ આઈડિયા ઉપર અનુકરણ કરો. તમારી બેનને તમે લઈ જાઓ, મન ભરાઈ જાય ને પછી મૂકી જાજો. કેવો લાગ્યો આઈડિયા? એવું તો હું નહીં કરું. નહીં કરો તો શરમ કરો ને જરા. હા, શરમ કરો. આ ઘરમાં તમે બેન પરણાવી છે, આ એનું સાસરું છે. આ ડાચા ઉઠાવીને વારે ઘડીએ અહીંયા આવી જાવ ને એ સારા નથી લાગતા. આજુબાજુવાળા પડોશીઓ પૂછે છે કે ભાઈ છે કે ભિખારી, વારે ઘડીએ અમારા આંગણે ચડો છો. જુઓ, મારે તમારી સાથે આ ભાષામાં વાત કરવી નથી, પણ કરવી પડે છે. કારણ કે છે ને હવે પાણી અહીંયા હતું, અહીંયા આવ્યું, અને હવે તો આની ઉપર જઈ ગયું છે. ભલે, હવે હું મહિને આટો મારી, 15 દિવસ નહીં આવું. અરે મહિને હજી તો શરમ જેવું કંઈ છે જ નહીં. એક કામ કરો ને, બહુ મળવાનું મન થાય ને તો મીરા બહુને કહેવાનું તમારા ઘરે આવી જશે. હા, આ કલાક 2 કલાક, પણ હવે વારે ઘડીએ તમે અહીંયા આવો નહીં. શું છે, અમારા સ્ટેટસનો સવાલ છે. હા, અમે જે સોસાયટીમાં રહીએ છીએ, અમે જ્યાં ઉઠીએ બેસીએ છીએ ત્યાં આવવાની તમારા લોકોની ઓકાત પણ નથી. ગરીબ સવી એમાં અમારો શું વાંક? હા, વાંક તો તમારો જ ને. એક બહુ મહાન લેખકે કીધું હતું, ઇફ યુ બોર્ન પુઅર ઇટ્સ નોટ યોર મિસ્ટેક, બટ ઇફ યુ ડાય પુઅર ઇટ્સ યોર મિસ્ટેક. હો, મને અંગ્રેજી ન આવડે ને? સરકારી શાળામાં ભણેલો માણસ નહીં આવડે, પણ સરકારી શાળાવાળા પણ છે ને બહુ જ સારું ભણતર આપે છે. કદાચ તું ભણવામાં કાચો હોઈશ એ વાત પાક્કી, કારણ કે હું પણ સરકારી શાળામાં જ ભણી છું. પણ મારે ભણવું હતું, પણ અમારી ઘરની પરિસ્થિતિને ન મને બોલાવ. કંઈક ધૂળ પીવા ગઈ તારી પરિસ્થિતિ. હવે જા, આટલું અપમાન તો છે ને મેં કૂતરાનું કર્યું હોત ને તો એ બટકું રોટલો ખાધા વિનાનો ભાગી ગયો હોત, પણ તમે તો કૂતરાથી ગયેલી જાત છો. તો બહુ મોટી કંપની ન સંભાળતી હોય એમ, જ્યારે હોય ત્યારે હિસાબ જ કરતી હોય. હિસાબ કરવો પડે કે નહીં? આખા મહિનાનો હિસાબ હોય છે, અને જો ન કરીએ ને તો પછી કાલે ઉઠીને આપણે જ ગફલતો થાય. હવે ઘરમાં ને ઘરમાં રૂપિયા ક્યાં જવાના છે? એમાં હિસાબ રાખ કે ન રાખે એમાં કાંઈ ફરક નહીં પડે. હિસાબ રાખતો કાંઈ રૂપિયા વધી નહીં જાય, નહીં રાખતો કાંઈ ઘટી નહીં જાય. પણ તમને શું વાંધો હું હિસાબ કરું તો? તમે મારું મગજ ખરાબ નહીં કરો. આમ પણ છે ને મારું મગજ ખરાબ જ છે, તમે આવીને વધારે કરશો. એક તો હિસાબ કરતી હોય એમાંય ધ્યાન નથી દેવા દેતા. અને તો કાંઈ બોલાવી ન થાય કે મગજ ખરાબ છે, ખરાબ છે. આ તમે ચશ્માની દાંડી નખાવી એના 1000 રૂપિયા થયા. હા, તો 1000 રૂપિયાના કાંઈ ચશ્મા પહેરાતા હોય પહેરો ને. રોડ પર 100 રૂપિયાની દાંડીવાળા ગળાઈ બેઠા છે,
ખોટે ખોટા રૂપિયા આમાં નાખો છો અને કદાચ મારે સોનાની વસ્તુ લેવાની હોય તો 10 વાર વિચાર કરવાનો. વાહ રે વાહ. અરે એ દાંડી હોય ને આ આમ જો વાગે સમજ્યા ડાઘા પડી જાય. ડાઘા પડી જાય તો તમારે કયા કાકીને બતાવવા જવું છે? ડાઘા પડી જાય શું છે બોલો? હું કરવા આવ્યા હતા? કંઈક ને કંઈક વાત લઈને આવ્યા છો ને આજે છે ને મારું મગજ જરાય ઠેકાણે નથી હો. જરાય એટલે જરાય નહીં. એટલે કોઈ આડી અવડી વાત નહીં કરતા, નહીંતર આંટે તમે ચડી જાઓ. કેમ એવું શું થયું વળી છે? તારું મગજ ઠેકાણે છે ને તારું મગજ નગર વળે ક્યાં ક્યારે ઠેકાણે હોય છે? સીધે સીધી વાતમાં સીધું સીધું બોલાતું નથી. હા, આમ આડી અવડી વાત કરીને શું કામ મારું મગજ ખરાબ કરો છો? ખબર છે ને તમને કે મને અમુક વસ્તુ નથી ગમતી તો નથી ગમતી. મારી સામે એ વાતની જીભા જોડી નહીં કરવાની. હા, સમજાવી દેજો. મીરા વહુને સમજાવવું હોય ને તો તમારી ભાષામાં સમજાવી દેજો. આ વારે ઘડીએ એનો ભાઈ ભિખારી કાયમ જ આપણા ઘરે આવશે. એને કંઈ કામ ધંધો નથી. અરે આ મીરા છે ને આપણા દીકરાની વહુ છે અને એનો ભાઈ અશોક એ એનો ભાઈ છે, તો ભાઈ બેનને મળવા તો આવે જ ને. હવે આવે આવે આવે. તમે તમારી બેનને મળવા જાઓ છો? મારો ભાઈ મને મળવા આવે છે. વરસમાં 1-2 વાર આવે ને તો સારા લાગે. હા, 15 દિવસે ને 15 દિવસે એમના ડાચા બતાવવા આવી જાય ને એ સારું નથી લાગતું. તારો ભાઈ છે ને બિહારની સિટીમાં રહે છે ને એટલે નથી આવતો. આ એના રહેતા હોય ને તો એ આવે તો મને કાંઈ વાંધો નથી, ભલે તાર ભાઈ આવે. તમને તો શું વાંધો હોય? તમે તો બધી જ વાતમાં આડકતરી રીતે આડું જ બોલવું છે તો તમને વાંધો ક્યાંથી હોવાનો? પણ તમને 100 વાતની એક વાત કહી દઉં, આ મીરા વહુનો ભાઈ આવે ને મને જરા દીઠોય ગમતો નથી. હા, જરા એટલે જરાય ગમતો નથી. એને સમજાવી દેજો કે આ વારે ઘડીએ આવે નહીં. આમ તો મેં મારી ભાષામાં સમજાવી જ દીધો છે. એને એવું અપમાન કર્યું છે ને કે આપણા ઘરનો ઓટલો ચડતા પહેલા એને 10 વાર વિચાર કરવો પડશે. એવું ન કરાય. એ આપણા સંબંધી કહેવાય ગમે એમ તો સમજા. ભલે ને આવે 1 વાર નહીં, ભલે 10 વાર આવે. એની બેનનું ઘર છે તો આવે, આયા જ આવે નહીં. કડવા વેણ કરી એનું અપમાન ન કરાય. અપમાન ન કરાય, એનું માન જળવાય નહીં. અરે રહેવા દો ને તમે. તમને ખબર નથી પડતી? આ એનો ભાઈ આવીને અહીંયા બેસે ને એનો મને વાંધો નથી, પણ છે ને મીરાને રખડવા લઈ જાય છે. કાયમ આવે ને બેન ચાલ બહાર, બેન ચાલ બહાર. ખબર નહીં બહાર જઈને એ લોકોએ કઈ વાત કરવાની હોય છે. અહીંયા ઘરમાં બેસીને બેનને મળીને જતું નથી રહેવાતું. અચ્છા, પણ બહાર ભલે ને લઈ જાય. ભાઈ બેન બહાર વૈયા જાય હું થઈ ગયું એમાં. અને તારા દીકરા પાસે કાંઈ સમય નથી પાછો. જ્યારે હોય ત્યારે એ ફ્રીજ ન હોય ગમે ત્યારે. બસ એની ઓફિસ ભલીને એ ભલો. ક્યારેય મીરાને કોઈ દિવસ ક્યાંય ફરવા નથી લઈ જતો. એનો ભાઈ આવે છે અને ભાઈ બેન ભલે બહાર જાય એમાં આપણું હું થઈ ગયું. મારું તો બહુ જાય હો ભાઈ, મારું તો ઘણું જાય. આ મારા ઘરની બહુ છે, એને ક્યારે લઈ જવી ક્યારે નહીં લઈ જવી એ બધા નિર્ણય આપણે કરવાના હોય. એનો ભાઈ આવીને આપણા ઘરમાં પંચાયત ન કરે હો. અને મીરા આપણી કેટલી સંસ્કારી દીકરી છે, આપણે કેવી એમ કરે છે, તારી કેટલી સેવા કરે છે, બધી રીતે સર્વગુણ સંપન્ન છે આપણી મીરા જો. અને છતાંય એ વહુની તને કદર નથી અને એનો ભાઈ મળવા આવે છે એ તને ખટકે છે. સંસ્કારની તો તમે વાત જ નહીં કરો. સંસ્કારના તો પોટલા ભરીને લાવી છે અને એ છે ને આ બજારની અંદર રખડીને પૂરા કરી રહી છે. એને શરમ આવવી જોઈએ. વારે ઘડીએ શું ભાઈ આવે ને દોડી જવાનું, વારે ઘડીએ શું ભાઈ આવે ને દોડી જવાનું અને કાયમ રોદડા જ રડતો હોય. આમ થયું તેમ થયું ફલાણું થયું. મને તો એ ઝીણી આંખવાળો જરાય ગમતો નથી. અરે બિચારી એની પરિસ્થિતિ વીક છે એટલે એ આવે. હવે એની પરિસ્થિતિ આપણે ન કહે તો એ કોને કહે? ડફોડ જેવા છો તમે, અક્કલ વગરના છો, અક્કલના ઓથમીર છો, બુદ્ધિના બારદાન છો. તમારામાં 1% બુદ્ધિ નથી. આ છે ને મીરા બહુ ધીમે ધીમે ચૂપકે ચૂપકે આ બધું આપણા ઘરમાંથી એના ઘરે ભેલાડતી હોય તો તમને કે મને ખબર ક્યાંથી પડે? આ બહાર લઈ જઈને સમજો છો કે નથી સમજતા? અરે મારો દીકરો ને તમે રાત દિવસ મહેનત કરો છો તે એને આપવા માટે. ભગવાને છે ને આપણને ઘણું આપ્યું છે અને જો દરિયામાંથી કોઈ હાંડો પાણી લઈ લે ને તો કઈ ખબર ન પડે. બસ આ બધી છે ને કહેવતો હા પુસ્તકોમાં બહુ સારી લાગે છે અને સાંભળવામાં બહુ સારી લાગે, પણ જ્યારે વાસ્તવ જીવનમાં એનું અનુકરણ કરવાનું હોય ને ત્યારે બહુ અઘરું છે. સમજ્યા? આ તમારી આગળ છે ને સલાહ કરવી ને એટલે કે તમને કંઈક કેવું ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે, પણ તે છતાંય રેડી દીધું. હવે તમે કોરારો કે ભીના મારા બાપનું હું જાય. હીરાને કઈ કહેતી નહીં હો બસ એ વાત. ઓહ, તમને કહી દઉં છું, બહુ મીરા વહુનું ઉપરાણું નહીં લેતા, નહીતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં હોય. મીરા વહુને કઈ કહેતી નહીં, એક તો શાંતિથી હિસાબ કરતી હતી, ત્યાં આવ્યા મોઢું ઉઠાવીને. મીરા વહુ. હા મમ્મીજી. હા, તમારું જરા કામ હતું મને. હા તો બોલો ને. કામ એમ હતું કે આ તમારા ભાઈ આજે શું કમાવ્યા હતા? હા,
કહેતા હતા કે ફોન ઉપર વાત થઈ હતી તમારી સાથે. તો શું કામ તમારા ભાઈ અહીં આવ્યા હતા? એ શું કામ આવ્યા હતા એ તો પછીની વાત, પણ તમે મળવા તો ન દીધો ને મને. ના બહારથી જ વળાવ્યો. આ જુઓ, હવે તમારો ભાઈ છે કે પછી પોસ્ટમેન ખબર નથી પડતી. હા, બીજે ને ત્રીજે દિવસે અહીંયા હોય છે. ખબર નહીં તમારા ભાઈ બહેન વચ્ચે જે પ્રેમ લાગણીનો સંબંધ છે ને એ આજ સુધી મને નથી સમજાણો. અને વારે ઘડીએ આવે ત્યારે તમને કહેશે બેન અહીંયા ચાલ ને, ત્યાં ચાલ ને. એવું તો નથી ને કે અમારા ઘરનો ભંડાર ધીમે ધીમે તમારા ઘરમાં જતો હોય? બસ કરો મમ્મીજી, શું બોલો છો તમે? કેમ? મારે શું લેવા દેવા કે હું અહીંયાથી કંઈ ત્યાં મોકલું? ભાઈ છે મારો, કંઈ કામ હોય તો મળવા આવ્યો હોય, પણ તમે મળવા શું કામ ન દીધો ને એ વાત મને ન ગમી. ન ગમીને એ સારું થયું. જો ગમી હોત ને તો પાછું મારે 2-4 વસ્તુ વધારે કરવું પડે. જો મને તમારો ભાઈ આ ઘરમાં આવે ને એ જરાય પસંદ નથી. પહેલું ચોખ્ખા શબ્દમાં કહી દઉં, ભાઈ વારે તે વારે પ્રસંગે આવે ને તો સારું લાગે. અને બીજો મહત્ત્વનો પોઈન્ટ કે તમારું ઘર છે ને થોડું પૈસેથી પાતળું, એટલે વારે ઘડીએ બેનને લાગણીના નામે અહીંયાથી રૂપિયા ચાવ થઈને ત્યાં જતા હોય તો કોને ખબર મીરાવો? એવું કંઈ નથી મમ્મીજી. એવું નથી? એણે ક્યારેય પૈસા માંગ્યા પણ નથી અને મેં આપ્યા પણ નથી. એ તો ફક્ત મને મળવા આવતો હોય. લાગણી છે ને મારા પ્રત્યે એટલા માટે. પણ તમે જે કર્યું ને એ ખોટું છે. હું તો આવું જ કરીશ. હું મારા ઘરમાં અણગમતા મહેમાનોનું ક્યારેય મનથી સ્વાગત નથી કર્યું. એમ તમારો ભાઈ મારા માટે અણમાનીતો અને અણગમતી વ્યક્તિ છે, જે હવે પછી મને કયા વગર તમારા ભાઈએ આ ઘરમાં પગ મૂક્યો છે ને તો એનું આ જ રીતે અપમાન કરીશ. અને જો તમારાથી તમારા ભાઈનું અપમાન ન જોવાતું હોય તો એક કામ કરજો, તમારા ભાઈને છે ને તમારા પિયરમાં જઈને જ મળી આવવાનું. અહીંયા સુધી લાંબો નહીં કરવાનો. તમારો સ્વભાવ કેમ આવો થઈ ગયો છે? હરેક નાની આમથી વાતને આટલી મોટી કરો છો. કોઈ દિવસ હું કંઈ બોલતી નથી, કોઈને કંઈ કહેતી નથી, તો મારી પાછળ શું કામ પડ્યા છો? અચ્છા, એટલે તમે કહેશો તો તમારા જવાબની અમારે રાહ જોવાની કે ઓ મારી મીરા વહુ મને કંઈક 2 શબ્દ કહી રહી છે તો મારે એ સાંભળવાનું? ના, નહીં સાંભળવાનું. અને રહી વાત મારા ભાઈને મળવાની, તો હવે હું ત્યાં જ જઈશ. અહીંયા એને નહીં બોલાવું. હા, નહીં બોલાવતા. શું છે ને કે અમારા સ્ટાન્ડર્ડનો, અમારા સ્ટેટસનો સવાલ છે. અમારો આ સોસાયટીમાં નામ છે. હા, તમને જોઈને અમે લગ્ન તો કરાવી દીધા, પણ લોકો અમારી ખોટી વાતો કરે ને એ પણ તો અમને નહીં પોસાય ને મીરા બહુ. હા, લોકોને એમ લાગશે કે જો ને કેવો ભાઈ છે, વારે ઘડીએ બેનને ત્યાં આવે છે. એના કરતાં તો ઘણીવાર એવું લાગે કે આપણે આ પાલતુ કૂતરું પાડ્યું હોય ને, હા ડોગી, એને પણ આપણે અડધી રોટલી આપી હોય અને જો ભાવ ભાવ કરે ને અને 2 શબ્દ જો એને કદાચ જોરથી બોલે ને તો એ પણ શાંત પડી જાય. પણ તમારા ભાઈનું મેં 10 વાર નાક વાળ્યું પણ નકટા જેવો છે. હો, જરાય શરમ નથી. આવી જ જાય છે મોઢું ઉઠાવીને. સાચી વાત છે. આટલું કોઈ બોલે ને તો મરી જઈએ તો પણ એના ઘરે પગ ન મૂકવો જોઈએ. રાઈટ. પણ મારા ભાઈને ખબર નહીં મારી એવી તો શું લાગણી છે કે મારા માટે તમારા શબ્દો સાંભળી લે છે. લાગણી નહીં, અહીંયાથી પૈસા મળતા હશે. આજે પણ ખાંસી બહુ જ ખાતો હતો. મને એમ કે દવાના રૂપિયા નહીં હોય તો તમારો ભાઈ તમારી પાસે દવાના રૂપિયા લેશે અને જશે. અને આપણા ઘરમાં આમ પણ હિસાબ મારા દીકરો કે તમારા સસરા તો રાખતા નથી. મારી પાસે હિસાબ હોય છે એ આ ઘર ખર્ચનો. બાકીના હિસાબમાંથી તમે ક્યાં કોને શું આપો છો કોણ જોવા ગયું? ખોટું બોલો છો તમે આ બધું. શું? હું શું કામ મારા ભાઈને પૈસા મોકલાવું? આ 3 વખત તમને કહી ચૂકી છું. મમ્મીજી, ભાઈ તો તમારે પણ છે. મામા જ્યારે અહીંયા આવે ત્યારે અમે કોઈ દિવસ પૂછીએ છીએ કે તમે શું કરો છો, શું વાત કરી, શું કામ આવ્યા? મારો ભાઈ વરસમાં 2 વાર આવે. તારા ભાઈની જેમ ભિખારી વેડા કરવા 5-5 દિવસે ને 2-2 દિવસે. બસ કરો મમ્મીજી. અચ્છા, ખરાબ લાગ્યું? સાચું કહ્યું તો કડવું લાગ્યું? તો મારા ભાઈને ભિખારી કહેવાની તમારે શું જરૂર છે? તમને નડે છે? નહીં ને? નડે છે. નડે છે ને એટલે જ કહું છું. આજ પછી તારો ભાઈ મારા ઘરમાં પગ ન મૂકવો જોઈએ. અને મૂકે ને તો કોઈ કારણ હોવું જોઈએ. કારણ વગર જો એ આવ્યો ને તો એનું અપમાન જ થશે. સમજી ગયા મીરા બહુ? સમજી ગઈ. પતી ગઈ તમારી વાત? ના ના, હજુ પતી નથી. જો તમારે જો જીભડો વધારે ચલાવવો હોય ને તો તમે પણ તમારા ભાઈની સાથે તમારા પિયર જઈ શકો છો. ખબર નહીં આ મમ્મીને શક કેવી રીતે ગયો હશે. અમે તો કોઈએ કહ્યું નથી કે પૈસા આપીએ છીએ, અને મમ્મીને ના કહેવાનું પણ તો રીઝન હતું ને. આદિ આવે તો પૂછું, ફોન કરું.
ફોન શું કામ કરે છે? ક્યાં હતા તમે? આવી ગયો છું ભાઈ. આદિ, હા, તમે મમ્મીને કંઈ કહ્યું હતું? શેના વિશે? અશોકભાઈ વિશે, પૈસા વિશે? મેં તો કઈ વાત જ નથી કરી. કેમ, કઈ થયું? બતંગડ થઈ ગયું વાતનું. એટલે કે મમ્મી મને સવાલો પૂછતા હતા કે તારો ભાઈ અહીંયા શું કામ આવે છે, તારા ભાઈને તું પૈસા આપે છે કે નહીં, એની બીમારીની દવાઓ કોણ કરાવે છે, વગેરે વગેરે કેટલા સવાલો પૂછ્યા. તો તે શું કીધું એ કે ને ખાલી. હું તો જુઠ્ઠું જ બોલી હોય ને આદિ. મારી પાસે ઓપ્શન નહોતું એટલે મેં કહ્યું કે ના, અમે કોઈ પૈસા નથી આપતા. બહુ સારું કર્યું, એકદમ સારી વાત કરી દે. હા, મમ્મીને ક્યારે પણ ખબર ના પડવી જોઈએ કે આપણે રૂપિયાની મદદ કરીએ છીએ. જો ખબર પડી ગઈ તો સમજી લેજે મમ્મી છે ને તને પણ આ ઘરમાં સરખી રીતે નહીં રહેવા દે અને તારા ભાઈની તબિયત ખરાબ છે ને એ ડબલ ખરાબ કરી નાખશે. પણ આદિ, આજ નહીં તો કાલ ખબર તો પડવાની જ છે ને. એકચ્યુઅલીમાં થયું એવું કે હું નહોતી અને ભાઈ આવ્યો તો ઘરે, તો મમ્મી એની સાથે ઝઘડો કર્યો, એને ઘરમાંથી કાઢી મૂક્યો. અરે આ કઈ રીત કહેવાય મમ્મીની? મમ્મીને આટલી પણ સમજ નહીં પડતી હોય? આવું કોણ કરતું હશે? મારી મમ્મીએ કર્યું, પણ ઘરે કોઈ મહેમાન આવ્યો હોય તો આવું કરાતું હશે? જરાક તો વિચાર કરવો જોઈએ કે નહીં કે એ મારા શાળા છે અને હા મમ્મી છે ને મમ્મીએ તો હદ કરી છે, જરાક પણ સમજતા નથી. પણ હવે ગુસ્સો કરવાનો શું ફાયદો? વાત તો થઈ ગઈ ને, ભાઈને તો કાઢી મૂક્યો ને, અને ઉપર જતા કેટલા સવાલો કર્યા એ નોખા. મને તો લાગ્યું કે ડરમાં ને ડરમાં તમે કંઈ નહીં કહી દીધું હોય ને. હું શું કામ કહું? હા, મેં કઈ વાત નથી કરી. અને રહી વાત તો મારે એમને કહેવું પડશે કે ઘરે આવે ને તો આવી રીતે એમને ઘરની બહાર ન કાઢવા જોઈએ. એમને કેટલું તમે એમને કેવું ખોટું લાગ્યું હશે. હા, આપણે તો મદદ કરી રહ્યા છીએ અને મમ્મીને એ વાતની ખબર નથી. સારું થયું, કદાચ ભાઈએ વાત નહીં કરી દીધી હોય ને કે હું અહીંયા મદદ લેવા માટે આવું છું. ખબર નહીં, પણ ન કહ્યું હોય તો સારું. જો આવું કંઈ કહ્યું હશે ને તો આપણે બંને તો ગયા. અને તો લાગે છે કે કરી જશે. તું જ વિચાર કર, કદાચ અશોકભાઈએ બધી વાત કરી દીધી હશે કે મને મારી બેન અહીંયા મદદ કરે છે, મારા કુમાર પણ મદદ કરે છે, અને એટલા માટે થઈને મમ્મી એનું અપમાન કર્યું હશે ને ઘરની બહાર કાઢી મૂક્યા હશે. ના ના, કહ્યું હોત તો મમ્મી મને ચોખ્ખી ભાષામાં કહેત ને કે તારા ભાઈએ કીધું. મમ્મી તો શંકાઓ કરતા હતા કે મને એવું લાગે છે કે તું પૈસા આપે છે, મને એવું લાગે છે આમ, મને એવું લાગે છે તેમ. લાગતું હતું એનો મતલબ કે ખબર નથી, ફક્ત લાગી રહ્યું છે. ઓકે, તો મમ્મીને હજી પાકી કઈ ખબર નથી કે ઘરમાં ચાલી શું રહ્યું છે. પણ મમ્મીએ એ નક્કી કરી નાખ્યું છે કે હવે તારા ભાઈને આ ઘરમાં નહીં આવવા દે. તો મારે એવું કરવું પડશે કે મમ્મીને સમજાવવા પડશે અને કહેવું પડશે કે મારા શાળા સાહેબ ઘરમાં આવશે. તમે કહેશો? હા, તો કેવું જ પડશે ને. હા, આવી રીતે જો મમ્મી કરશે તો એ સારું થોડી કહેવાય. પણ શાંતિથી વાત કરજો. હા, શાંતિથી વાત થતી હશે એમ સમજાવવાની કોશિશ કરીશ, પણ નહીં સમજે તો? તને શું કહ્યું? તારી સાથે બાંધ્યા હતા? બહુ જ. અને મને ચોખ્ખું કહ્યું કે તારો ભાઈ હવે અહીંયા ના આવવો જોઈએ, તારે મળવું હોય ને તો ત્યાં જઈને મળી આવજે, અથવા એને બહાર બોલાવી લેજે. તો ખોટું કહેવાય. ખોટું જ કહેવાય. હું પણ કહું છું કે બહુ ખોટું કહેવાય મમ્મીનું. જો આદિ, તમે તો મારા પતિ છો ને, તમે મારો સાથ આપશો ને? હું હંમેશા તારો સાથ આપીશ ગાંડી. તો મમ્મી સાથે વાત તમે જ કરશો ને? મમ્મી સાથે પણ હું વાત કરી લઈશ. તું શું કામ ચિંતા કરે છે? હા, મમ્મીએ જે કંઈ પણ કર્યું ને એમને હું બરાબરનો જવાબ આપી દઈશ અને કહી દઈશ કે બીજી વાર તમે આવું નહીં કરતા. હા, મામા કદાચ ઘરે આવે તો મમ્મી આવું કરે. મેં આવું જ કહ્યું મમ્મીને. મેં આ જ પ્રશ્ન આપ્યો, એમાં જ મમ્મી વધારે ગુસ્સે થયા છે. કઈ વાંધો નહીં, હું સંભાળી લઈશ. અને તું ચિંતા નહીં કરતી અને ભાઈ સાથે ફોનમાં વાત કરી લેજે. કહેજે કે આ તમે મમ્મીની વાતનું ખોટું ન લગાડતા. હા, સારું ચાલ. હે બાપા રે, બહુ ગરમી છે ને. આમાં પેલી ભજનવાળી બહેનો કે ઊંચા આમ તાલીઓ પાડી પાડીને ભજન ગાવ. કેમ ગાવું? એક તો આવું જાડું જબરું શરીર, એમાં ભજન ગાવા કે પછી આમ મગન થઈને નાચું, ખબર નથી પડતી, પણ મજા આવતી હતી. હા, એક્સરસાઇઝ. મમ્મી, આ શું કરો છો? ભજનની પ્રેક્ટિસ. હા, તને ખબર છે ને, આપણે દરરોજ સાંજે 4 વાગે એટલે ભજનમાં જવાનું, 6 વાગે સત્સંગ ભજન પૂરું કરીને આવવાનું. અરે નવું શીખ્યા અમે. એ હા, કઈ કામનું નથી. આ ભજન સત્સંગ તમારા માટે શોભતું નથી. કેમ શોભતું નથી? આ શું બોલે છે? ડફોડ છે ઓ સાવ. આવું તો કઈ બોલાતું હશે? હું તારી માં છું, જરા આમ ઇજ્જત આપ. ઇજ્જત આપું છું ને. હા, એટલા માટે તો કહું છું શું કે તમે ભગવાનનું નામ લો છો એ શું કામનું? કેમ?
હા ઘરે કોઈ આવે મહેમાન હા તો એની તો તમે આગતા સાગતા કરી નથી શકતા, એને તો માન નથી આપી શકતા. કોણ અને આવ્યું ભગવાન કોણ આવ્યું એટલે તમારા શાળા આવ્યા હતા ને, તો તમે એને અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂક્યા. ઓહ બેટા, તારો સાડો આવ્યો એ મહેમાન છે? એને મહેમાન કહેવાય? બેટા ભૂલ થાય છે તારી, એને મહેમાન ન કહેવાય, એ મહેમાનમાં આવતો જ નથી. મેં સમજવાની કોશિશ કરો. અરે સમજવાની તું કોશિશ મામા ઘરે આવે ત્યારે તમે આવું વર્તન કરો છો. અરે પણ તારા મામા વર્ષમાં 2 દિવસ આવે છે, 2 વાર, અને તારો સાડો આ 2 દિવસે એનું મોઢું ઉઠાવીને લઈ આવે છે. અને તને ખબર છે મોઢું ઉઠાવીને આવે ને મને ચીની આંખવાળો ચીણીઓ મને ગમતો જ નથી હો. મમ્મી બોલવામાં જરા ધ્યાન રાખો. હા શું બોલો છો એનું ભાન તો રાખો. હા ગમે તેમ બોલે જાવ છો એમને. ક્યાં ગમે તેમ બોલું છું? શું બોલે છે તું બેટા? મને ખબર છે કે તમે મીરા સાથે કેવી વાત કરી. એટલે મીરાએ તને મારા વિરુદ્ધ ચડામણી કરી? ચડામણી નથી કરી, તો શું કર્યું? સાચી વાત કરી છે અને સાચું કહ્યું છે કે મમ્મી તમે આ ખોટું કરી રહ્યા છો, તમારે આવું ન કરવું જોઈએ. હા સરસ, હું ખોટું કરી રહી છું. હા તને તારી માં ખોટી લાગી રહી છે અને તારી બાયડી સાચી લાગી રહી છે. બેટા મને સમજાતું નથી, નક્કી આ લોકોએ તારા પર કોઈ કાળો જાદુ જ કર્યો છે. શું કાળો જાદુ કર્યો? હા તો તું કોઈ દિવસ મારી સામે બોલ્યો છે? આજ સુધી મારી સામે ક્યારે બોલ્યો છે? અને અત્યારે જ્યારથી પરણ્યો ને ત્યારથી કોઈ ને કોઈ બાબતમાં મારી સાથે ઝઘડો જ કર્યો છે, બીજું કોઈ કામ તે કર્યું નથી. કરવો પડે છે હે કારણ કે તમે આવું વર્તન કરો છો એટલા માટે. તમે વિચાર્યું છે કે તમારા શબ્દો કેવા હોય છે? મારા શબ્દો છે ને એકદમ શુદ્ધ અને સાત્વિક હોય છે. હા સામેવાળા વ્યક્તિઓને ખોટું લાગી જાય એવા. હા તો ખોટું લગાડવા જેવી વ્યક્તિ હોય એને ખોટું લાગે, એમાં હું શું કરું? ને તારો સાડો આ 15 દિવસે, 2 દિવસે, અઠવાડિયે, 10 દિવસે મારા ઘરે આવે છે ને મને જરાય ગમતું નથી. મને ગમે છે ને, પણ મને નથી ગમતું ને. તો તમે એની સાથે વાત નહીં કરતા. એ આવે તો તમે બહાર જઈ શકો છો. લે મારે મારું ઘર છોડીને બહાર જવાનું? હા તો મમ્મી મીરા ઘરની વહુ છે. તો હું તારી માં નથી? હું આ ઘરની એના કરતા મોટી વહુ છું. હું હતી તો તું આવ્યો, ને તું આવતો તો એ આવી. એની સાથે આવો ઝઘડો કરીને તમને મળે છે શું? મને કઈ મળતું નથી. હું ક્યાં મીરા વહુ સાથે જીભાજોડી કરવા જાવ જ છું? હું તો મીરા વહુને સાદી રીતે સમજાવું છું, પણ મીરા વહુને ના સમજવું હોય એમાં હું શું કરું? સાચી વાત તમારી. મીરાને સમજવાની જરૂર છે, હા. તમારે નહીં, કારણ કે તમારો તો કઈ વાંક નથી. હાટ આટલું કરવા છતાંય તે મારી મમ્મી એમ જ કહેશે કે મેં કઈ નથી ખોટું કર્યું, મેં તો સાચું જ કર્યું છે. આ મીરા સમજતી નથી, એનો ભાઈ સમજતો નથી. તમે એક જ સમજુ માણસ છો. જરાક તો વિચાર કરો, શું ડોકી હલાવો છો? હા આ ડોકી મળે જશે ને તો આમનામ રહેશે. હા તને તારી બાયડી, તારા સાડા, તારા સસરાવાળાનું બધાનું બહુ લાગે છે, પણ આ જે માએ તને 9 મહિના પેટમાં રાખ્યો ને એનું કાંઈ પેટમાં નથી ભરતું તને. એ તમારું પેટમાં બળે છે, પણ એવું કંઈ ખોટું થતું હોય ને તો મીરાને પણ 2 શબ્દ કહી દઉં, પણ એને કંઈ કહેવા જેવા શબ્દો છે નહીં મારી પાસે. કારણ કે એને જે વાત કરી ને એમાં તમે ખોટા છો. તમે એની સાથે ખોટું કરી રહ્યા છો. હું કાંઈ ખોટું નથી કરતી. આ વારે ઘડીએ એનો ભાઈ મોઢું ઉઠાવીને આવે, સોસાયટીના લોકો કેવી વાત કરે કે આ શું છે? અરે લાગણી પ્રેમ બધા ભાઈ બહેનને હોય, પણ એનો મતલબ એમ થોડી કે મોઢું ઉઠાવીને બસ આવી જ જવાનું. સારું લાગે આ બધું? સારું જ લાગે. તમે ખોટું વિચારી રહ્યા છો એટલે તમને ખોટું લાગે છે. એકવાર વિચાર કરશો કે સારું છે તો સારું લાગશે. જો આદિત્ય, મારે તારી સાથે કોઈ બહેસ નથી કરવી. મને મારા ઘરમાં જે ઠીક લાગશે ને એ હું કરીશ, બરાબર? પછી તું પણ આવીશ ને તો હું તારી પણ કોઈ વાત નહીં જ માનું. તમે તમારી મનમાની ચલાવો ને એ વાત ખોટી કહેવાય. જરાક સમજવાની કોશિશ કરો તમે. મનમાની હું મારા શાળાને કહી દઈશ કે તમ તારે આવજે. હવે હું જ ઘરે રહીશ ને ત્યારે મને ફોન કરીને આવજે ને હું પણ જોઉં છું કે તમે એનું અપમાન કેવી રીતે કરો છો. અરે તું જોજે, મારી મરજી વિરુદ્ધ તો મારો દીકરો જાય ને તો હું એનું પણ ના માનું. હું તારા શાળાનું અપમાન કરીને જ રહીશ. એ મમ્મી યાર, કારણ વગર આવવાની ના નથી પાડી, પણ રોજ રોજ આવે એ સારું થોડી લાગે. અને મારી સાથે ખોટી જીભાજોડી નહીં કરતો. અત્યાર સુધી તારી બધી વાતને મેં હસવામાં લીધી છે, પણ હવે નહીં છોડું. બહુ થયું. મને સલાહ આપવાની જરૂર નથી. સલાહ તું પેલી મીરાને આપ. રાસો કેવું છે હવે? હા દવા તો લઈ આવ્યો તો, દવાની અસર થાય છે કે પછી ડૉક્ટર બદલાવી નાખીએ આપણે? કેટલાક ડૉક્ટર બદલવા છે હવે, નથી સારું થતું તો મને નથી લાગતું કે હવે સારું થાય. હું કામ આવું બોલે છે? અને ક્યારેય ખોટા વિચારો નહીં કરવાના, હંમેશા સારા વિચારો કરવાના. નબળા હું કામ કરવા? વિચાર પહેલાં સારા જ કરતો હતો, પણ
હવે મરવાના વિચાર આવે છે મને. અશોક બસ કર હવે. આવું બોલતા તને શરમ નથી આવતી? હવે જીવન છે, દુઃખ અને સુખ તો આવ્યા કરે. એનો મતલબ એવો તો નથી ને કે આપણે આત્મહત્યાનો વિચાર કરી. પણ તો શું કરવું? હા, મારી બળતરા તમે કરો, દામિની કરે, બેન, તો હું મારે બધાને બળતરા જ કરાવવાની. પરિવાર છે ને, દુઃખમાં એને ચિંતા ન થાય તો કોને થાય? પણ બધું સારાવાના થઈ જશે. શું વાતો ચાલે છે મા દીકરામાં? એ જ દામિની, જો ને હા, અશોકને હજી સારું નથી થતું. કહું છું કે જો દવાથી મેળ ન આવે ને તો આપણે બીજો ડૉક્ટર બદલી નાખીએ. આ દુકાળ ક્યાં પડ્યા છે ડૉક્ટરના? તમને શું લાગે છે મમ્મી, મેં પહેલાં વાત નહીં કરી હોય? એમને કેટલી વાર સમજાવ્યા, કહ્યું કે કોઈ મોટા ડૉક્ટરને બતાવો. અને રહી વાત પૈસાની, તો આ બેનબા છે જ ને, એમણે ક્યાં મદદ કરવાની ના પાડી છે? આ એકવાર ગયા એ ગયા, હવે બીજી વાર કોને ખબર કે જવાનું નામ જ નથી લેતા. સાચી વાત છે અશોક. પણ મારે ક્યાં સુધી તમારો બોજ બનીને રહેવું? બોજ શેનો? કહ્યું તો ખરા, આ કપરી કસોટીમાં જો ઘરના કામ ન આવે તો કોણ કામ આવે? અને તારી બેન અને બનેવીનો સ્વભાવ તો તને ખબર જ છે ને, એકદમ દયાળુ છે. આ ગમે ત્યારે મદદ માંગવા જાય ને તો ક્યારેય ના નથી પાડતા. એ જ તો મમ્મી, હું પણ એમને એ જ સમજાવું છું, પણ અશોક સમજતા જ નથી. અશોક, તું બેનીને જાને કહેજે કે આ ડૉક્ટરની દવા માફક નથી આવતી. અને તારા જીજાજીને તો અમુક ડૉક્ટરના કોન્ટેક હોય જ, એ પૂછીને તને જણાવશે. અને ક્યાં ડૉક્ટર સારો છે ને ત્યાં ફરીથી દવા લેવા લઈ જશે. હા, તમે બેનબાને અને કુમારને વાત ના કરી શકતા હોય ને તો મને કહો, હું વાત કરું એમને. ના ના, એ તો હજી હું ત્યાં જાઉં ને ત્યાં જ એને ખબર પડી જાય કે કાંક તકલીફમાં છે. પોતાનો પરિવાર અને પોતાના ઘરના વ્યક્તિ કોઈ પણ બીમાર હોય ને તો લાગણીશીલ હોય છે અને ખબર પડી જ જાય દીકરા કે તને મજા નથી. અને તારી મદદ કરવી એ તારી બેન ક્યારેય પાછી પાની નથી કરતી. અને હવે મેં વિચાર કર્યો છે કે હવે છે ને આપણે ગામડે વહી જવી પાછા. પણ તો ગામડે જવાથી શું થશે? આ તમારી બીમારી સાજી થઈ જશે નહીં ને? જો મુસીબતથી ભાગવું ને એ કોઈ સમાધાન નથી. સમાધાન નથી, પણ હવે કેટલાક દિવસ બતાવીને સહન કરવું. જ્યાં સુધી કરમની કઠણાઈ લખી હોય ને ત્યાં સુધી ભોગવે છૂટકો નથી દીકરા. સાચું કહું છું કે તું બેનના ઘરે જા અને પૂછી જો કે કોઈ બીજો ડૉક્ટર સારો હોય તો, અને જાય ને તો દામિનીને સાથે લેતો જજે. સારું મમ્મી, તમે ઉપાધિ ના કરો, અમે અત્યારે જ તે બેનબાના ઘરે જઈ આવ્યા છીએ. ચાલ. પણ પણ કાંઈ નહીં, હા બહુ બોલી લીધું, ચાલો હવે. આવી ગયા કા? બહુ ઉધરસ થઈ ગઈ છે. આ તમને લોકોને જોઈને થઈ ગઈ મને ઉધરસ. અમને જોઈને નહીં, આ આંબલી ખાઈને થઈ ગઈ છે આંટી. લોહી પીવાનું બંધ કરો. આવી ગયા પાછા? હા, અમે તો તમારા ઘરે જ જાતા હતા, પણ હું તમે કામ ભાળી ગયા એટલે અહીંયા આવ્યા. હું ગુડાણું છે મારા ઘરે? તે મારા ઘરે આવું છે તમારે લોકોએ વારે ઘડીએ? શરમ જેવી કઈ જાત છે કે નહીં? આંટી, તમે કેમ આવું બોલો છો? તો કેવું બોલું? આમ બોલું? એવું બોલું? આવી રીતે કેમ વાત કરો છો? મારો કહેવાનો મતલબ એ હતો. આવી રીતે વાત કરવા માટે છે ને મને તારા અવારે મજબૂર કરી છે. હા, એમ આ તારા ધણીએ થોડા દિવસ થાય ને ઈ કે બેનને ખબર નતા પૂછવા આવી જાય
તારું તે દિવસે મેં આટલું નાક વાળ્યું પણ જરાય શરમનો છાંટો નથી. તને એમ ન થયું ને કે આવું ન જોઈએ, બેનને મળવું ન જોઈએ? પણ નાક વગરનો નકટો છે તારો આવર, શરમ લાજ વગરનો છે. એક મિનિટ અશોક, આવું કંઈ થયું હતું? ઓહ તમે અમને વાત કેમ ન કરી? ઓહ, તારા વરને શું પૂછે છે? મને પૂછ ને, હું બધુંય કહી દઈશ. તારા વર સાથે મેં શું શું કર્યું છે. હા, 3 દાડા થાય નહીં કે બેનને મળવા આવી જાય નહીં, આવું ઘણી વાર કર્યું. પછી આ નકટાનું મારે નાક વાળવું પડ્યું. મારે એમ કહેવું પડ્યું કે ભાઈ મહેરબાની કર ને હવે આ તારી બેન માટેનો જે પ્રેમ છે ને એ બધો ઓછો કર. હવે એને તો સમજાવીને થાકી, ત્યાં તું ઊભી થઈ. પણ હે કે કોઈ બીજાના ઘરે જાય છે? પોતાની બેનના ઘરે જ જાય છે ને. તો બેન, અને ભાઈ, તારો ભાઈ તને મળવા કેટલી વાર આવે છે? હા, વર્ષમાં 1 કે 2 વાર ને તો હારો લાગે, ભાઈ શોભે ઘરમાં. અને આ તારો ધણી મોઢું ઉઠાવીને ચીન્યો જ્યારે હોય ત્યારે મારી વહુને મળવા આવી જાય. એ તારા ઘરે હતી ને ત્યારે તારી બેન હતી, અને તને બહુ મળવાનો શોખ હોય ને તો બેનને ઘરે બસ કરો બોલાવી આંટી. હા, તમે બેનબાના સાસુ થાવ છો ને એટલે હું કાંઈ નથી બોલતી. જાય. નહીંતર તું શું કરી લાગ? તમારું માન રાખું છું. આ તો માન રાખવું પડે. આ તારા વરમાં તો માન જેવું કાંઈ નથી. આ ઘરમાં બેઠી બેઠી એને થોડું સમજાવતી હોય તો. તું કઈ બોલ મને. શું કામ ના બોલું? કંઈ ખોટું થોડી કહી રહી છું. અને માણસની મજબૂરી હોય ને એટલે આવતા હોય. માણસની સિચ્યુએશન જોવાય, પરિસ્થિતિ જોવાય અને પછી બોલવાનું ચાલુ કરાય. અને રહી વાત મારા ભાઈની, તો એ નથી આવતો મને વધારે મળવા, કારણ કે મારું પિયર છે ને ગામડે છે. ગામડેથી વાડી ઘડી અહીંયા આવે ને તો સારા ના લાગે. એ જ કહું છું. એક શહેરમાં બેનને આપી હોય ને તો વારે ઘડીએ આવે ને તો સારા ના લાગે. અને આને સમજાવી દે, આ મોઢું ઉઠાવીને મારા ઘરે આવવા માંડ્યો. તને તે દિવસે કેટલા પ્રેમથી તારું અપમાન કરીને તને મારા ઘરમાંથી કાઢ્યો હતો, છતાંય દોડીને આવ્યો ને. એટલે જ ના પાડતો હતો. તે દિવસે મને બેનને નહોતો મળવા દીધો. આમાં તમારો વાંક નથી. મને નહોતી ખબર, હું જેમને ફોર્સ કરતી હતી, બાકી એમણે તો ના જ પાડી હતી. તારી જાણ બર કેટલી વસ્તુ કરતો છે ને તને ખબર નહીં હોય. મને બધી જ ખબર છે. અને આ વાત તો એમને મને ના કીધી ને હું સારી રીતે સમજી શકું છું, કારણ કે એમને ખબર છે ને કે મારી પત્ની મારું અપમાન થાય ને જોઈ નહીં શકે. એટલા માટે મને વાત નહીં કરી હોય. હે ને, હવે તારે જોવું છે તારા ધણીનું અપમાન થતું ના, કે પછી તારી આ નણંદને મળવા આવું છે? જો મહેરબાની કરીને તમે લોકો છે ને તમારું ઘર સંભાળીને બેહો ને તો બહુ છે. આ જેટલી વાર બેનને મળવા આવે છે એટલું કમાવામાં ધ્યાન આપતો હોત ને તો કમસે કમ 2 રોટલા વધારે ખવાત. સમજો? આ તારી બાયડી બિચારી આ જૂઠા ઘરેણા પહેરીને ફરે છે ને એ ન પહેરવા પડે. સમજો? કહ્યું ને મેં કે મારી ભૂલ હતી, મેં એમને ફોર્સ કર્યો હતો, બાકી એ આવવા માટે રાજી નહોતા. અને તમને નથી ગમતું ને તો અમે હવે એ ઘરે નહીં આવી. જોયું? આને કહેવાય સમજદારી. જોયું ને, સમજદાર છે તારી પત્ની. હું કહું છું ને, મને ન ગમે વારે તહેવારે પ્રસંગે આવે તો સારું લાગે. તાણા વગરના તમે ટપકી જાઓ તો મહેમાન નહીં, ભૂત જેવા લાગો. સમજ્યા? સાચી વાત છે તમારી. હા, કહેવાય છે ને કે જેટલા નજીક હોય ને એની કોઈ વેલ્યુ જ ના હોય, દૂર હોય ને એ જ યાદ આવે. પણ તમે ઉપાધિ ના કરો, હવે અમારા ઘરેથી કોઈ ત્યાં નહીં આવે. વારે તહેવારે પણ જો તમે કહેશો ને તો જ, બાકી અમે અમારું મોઢું પણ નહીં બતાવી. અમને ખબર નહોતી ને કે તમારો સ્વભાવ આવો છે. ના, મારા સ્વભાવ પર જવાની જરૂર નથી. આ તારા વરની આદત પર જાય ને તો વધારે સારું છે. મારો સ્વભાવ તો ચાલ ને ખરાબ જ છે, પણ તારા વરની આદત તો બદલ. મને બદલવાની કાંઈ જરૂર નથી. જે ઘરમાં બેઠો છે ને એને સુધારો. ગામ સુધાર કરવાની કોઈ જરૂર નથી. હવે જાઓ, ખોટું મારાથી કંઈ બીજા 2 કમેન્ટ કહેવાય જશે ને તો તને નહીં ગમે. તારા વરનું અપમાન. ચાલો. ભાઈ અને ભાભી આવવાના હતા, કેમ નહીં આવ્યા હોય? લાગે છે કે મમ્મીની એ વાતનું હજુ પણ દુઃખ લાગ્યું છે, હજુ પણ ભૂલ્યા નથી એ વાતને. ભાભી ફોન નથી ઉઠાવતા, ફરી એકવાર કરી જો. હા, ફોન પણ છે ને હું ગમે ત્યાં મૂકી દઉં છું. બેનબા, હાલો. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો?
મેં એટલા માટે ફોન કર્યો હતો કે તમે લોકો આવવાના હતા ને, તો કેમ આવ્યા નહીં? અહીંયા વેઇટ કરીએ છીએ અમે. આવવાના તો હતા. શું થયું? એક કામ આવી ગયું ને એટલે ના આવી શક્યા. ભાભી, સાચું બોલો કે શું થયું છે? આ તે દિવસની વાતનું હજુ પણ ભૂલ્યા નથી. મારા સાસુનો સ્વભાવ એવો છે, ક્યારેક એ કંઈ બોલી જાય, ભાઈને કહી દો કે એ વાત હવે ભૂલી જવાની હોય. બેનબા, એકવાર એવું થયું હોય તો ભૂલી જવાય ને. પણ જો મારે તમને કહેવું તો નથી, પણ જ્યાં સુધી હું તમને વાત નહીં કરું ને ત્યાં સુધી મને પણ શક નહીં થાય. કારણ કે તમને જાણ કરવી ને એ બહુ જરૂરી વાત છે. સમજી નહીં તમારી વાતને. અમે લોકો તમારા ઘરે આવતા જ હતા, ઘર સુધી પહોંચી પણ ગયા હતા. રસ્તામાં તમારા સાસુ મળ્યા. પછી શું થયું? શું વાત કરીએ, કહેશો મને? તમારા સાસુ ન બોલવાનું બોલતા હતા. કહેતા હતા કે તમે 2 દિવસે ને 2 દિવસે અહીંયા આવી જાઓ છો. શરમ જેવું છે કે નહીં? અને ગુસ્સામાં ન જાણે શું શું બોલી ગયા. પછી મારો કે તમારા ભાઈનો, બેમાંથી એકેનો પગ જ ના ઉપાડ્યો કે તમને મળવા આવીએ, તમારી સાથે વાત કરીએ. એટલે અમે પાછા ઘરે આવી ગયા. ભાભી, એમનો સ્વભાવ જ એવો છે એ મને ખબર છે. અને ખરેખર એમને તમને બોલવાનો કોઈ હક પણ નથી. એ શું કામ તમને બોલે છે ને આજ સુધી મને તો એ વાત ન સમજાણી. જો ભાઈને બહુ દુઃખ લાગ્યું હશે ને? હા, સાચું કહું ને તો તમારા ભાઈ તો તમારી પાસે મદદ માંગવા માટે, તમારા ઘરે આવવા માટે રાજી જ નહોતા. પણ છતાંય હું ફોર્સ કરીને એમને ત્યાં લઈને આવી. મારા અને મમ્મીના કહેવા પરથી એ ત્યાં આવ્યા હતા. અને બિચારાની આટલી બધી ઇન્સલ્ટ થઈ. ખબર છે મને કે મારા સાસુ જે કરે છે ને એ વર્તન બરાબર નથી. ખબર નહીં પૈસાનો આટલો તો શું પાવર છે એમને. હરેક વાતમાં બધાને ઉતારી પાડે છે. ભાભી પ્લીઝ, તમે ખોટું ન લગાડતા. કારણ કે હું તો સુડી વચ્ચે સોપારી છું ને તમને મૂકી શકું કે ન આ લોકોને. હું ક્યાં જાઉં? મને કાંઈ ખોટું નથી લાગ્યું, અને એમાં શું ખોટું લગાવવાનું. પણ તમે શાંતિ રાખજો. તમે ગુસ્સે ન થતા, તમારા સાસુને કંઈ કહી ન દેતા. ભાભી, વાત તો કરવી પડે ને. આજે કંઈ વાત નહીં કરું ને તો મમ્મીજીને ખબર જ નહીં પડે કે એમની કોઈ ભૂલ છે. એ ક્યારેય પોતાની ભૂલ માનશે જ નહીં. અને એમને ભૂલ ગણાવીને શું કરશો? આ તમને ખબર છે ને, સંબંધો કેવા નાજુક હોય છે. એકવાર એમાં તરાડ પડી ગઈ ને તો એ ક્યારે બુરાતી નથી. પણ સમજો ભાભી, તમે વાત તો કરવી જ પડે. જો આજે તમે છો, કાલે બીજા કોઈનું અપમાન કરશે ત્યારે? પણ બેનબા, અમારા લીધે તમારા ઘરમાં ઝઘડા થાય ને અમને નહીં પોસાય. જે થયું એ જવા દો ને. તમારા સાસુને નથી ગમતું તો અમે હવે મળવા નહીં આવી. આપણે બહાર મળી લઈશું. તમે ઘરે આવી જાજો મળવા. અત્યારે ભાઈની તબિયત કેવી છે? સાચું કહું ને તો જરાય સારી નથી. બિચારા હિંમત હારી ગયા છે. બધી ઉમ્મીદો મૂકી દીધી છે. જો એને સમજાવજો. હું મારા સાસુ સાથે વાત કરી લઈશ અને એકવાર હું ત્યાં પણ વાત કરી લઈશ ભાઈ સાથે. ખબર છે મને કે બીમારીથી વધારે અપમાનના શબ્દો હોય ને એ કડવા લાગે. હું ભાઈ સાથે વાત કરી લઉં. એને ફોન કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, હા, સામે કોઈ મળ્યું તો રસ્તામાં? કેમ? એટલે મારી પાસે, એટલે કે મારી સાથે તું પેલું સવાલ જવાબની કોઈ રમત રમી રહી છે? મમ્મી મળ્યું તું કોઈ, આવ્યું તું કોઈ, ફલાણું કોઈ, ઢીકણું કોઈ? કાંઈ નથી. બોલ, શું તારે પૂછવું શું છે એ કે ને? તમે મારા ભાઈને ફરી વખત અપમાનિત કર્યો. ભાઈને? તારી ભાભીને કરી? તારા ભાઈને એકલાને નહીં. હા, હું પાછળ આંબલી તોડવા ગઈ હતી ને તો ત્યાં પાછળના રસ્તે ત્યાં આવતા હતા બે ચોરની જેમ. મેં અપમાન કર્યું અને તારા ભાઈ અને ભાભીને ચોખ્ખી ના પાડી દીધી. એ શું વારે ઘડીએ મોઢું ઉઠાવીને આવી જાઓ? સારા લાગો છો? મમ્મીજી, શરમ આવવી જોઈએ તમને. શું કામ? સગા છે તમારા, ભાઈ અને ભાભી હતા મારા. અરે તમે માન ના આપી શકો તો કંઈ નહીં, અપમાન કરવાની જરૂર નહોતી. માન આપવા જેવું તારા ભાઈ ભાભીમાં કઈ છે?
આમ જોવા જઈએ તો તારા આખા પિયરિયામાં કોઈને માન આપવા જેવું છે હં. માન ન આપો તો કાંઈ નહીં. કહેવા શું માંગો છો તમે? એ જ કહેવા માંગુ છું, એ જ કે તારા પિયરિયા ભિખારી છે, અક્કલ વગરના છે, નાક વગરના નકતા છે. જ્યારે હોય ત્યારે અહીંયા દોડ્યા જ આવે છે. સમજાવીને થાકી ગઈ, છતાંય સમજવા તૈયાર નથી. હકીકત ખબર નથી ને એટલે આટલું બધું બોલો છો. કેમ હકીકત તારા પિયરની શું રાજા રજવાડાના મહેલમાં રહેતા હતા તારા પિયરિયા, કે અચાનક બિચારા પર દુકાળ આવ્યો અને આ મસ્ત આમ ગરીબીમાં સરકી ગયા? રેવા દે હો. હકીકત તારા બાજુ પર ગઈ, તારી હકીકત મારે જણાવવી પણ નથી અને મારે સાંભળવી પણ નથી. તમારી બધી જ વાતો પૈસાથી ચાલુ થાય ને પૈસા પર જ કેમ પૂરી થાય છે? ખબર નહીં, મારો સ્વભાવ જ એવો છે. મારી પૈસાથી જ વાત શરૂ થશે ને પૈસા પર જ પૂરી થશે. બોલ શું પણ કરી લઈશ? ખોટું છે મમ્મીજી. તારા માટે ખોટું છે, મારા માટે બધું સારું જ છે. જો હું તમને છેલ્લી અને પહેલી વાર કહું છું, ઓહો, હવે મારા ભાઈ અને ભાભીનું અપમાન હું સહન નહીં કરું. નહીતર શું કરી લઈશ? ઘણા બધા રસ્તા છે. હા તો બસ તું રસ્તો અપનાવી લે, અમને કોઈ ફરક નહીં પડે. આ ઘર છોડીને જતી રહીશ ને તો મારા દીકરા માટે બીજી લઈ આવીશ, પણ તું રઝળતી રહી જઈશ. યાદ રાખજે, ભિખારી ઘરની છે, કોઈ બાપ તને લઈ નહીં જવા તૈયાર થાય. બીજી આવશે ને તો એ પણ નહીં ટકે. બીજી ને કદાચ 50 આવશે ને તો પણ આ ઘરમાં કોઈ ટકશે નહીં. તમારો સ્વભાવ એવો છે ને કે તમને કોઈને સાચવતા આવડતું જ નથી. તારો સ્વભાવ તો બહુ સારો છે નહીં? મારા સ્વભાવની છોડ ને, તારા સ્વભાવમાં તો ચાંદ મેલ્યા છે. તું તો બોલતી હોય તો ફૂલરાજ જરતા હશે નહીં? મારા સ્વભાવને પડતો મૂક, તું તારા સ્વભાવનું જો. હું તો મારું જ જોઉં છું. મને લપ કરવામાં કોઈ રસ પણ નથી. તો શું કામ આવી લપ કરવા કારણ કે માટે? તમે મારા ભાઈનું અપમાન કર્યું એટલે. તો તારો ભાઈ અપમાનને લાયક છે એટલે અપમાન કરીશ. હા તો વાંધો નહીં, કરજો અપમાન. હવે તમારા કોઈ સગા અહીં આવશે ને તો હું પણ એ જ કરીશ. મારા સગા તારા સગાની જેમ વારે ઘડીએ મારા ઘરમાં પગ મૂકતા જ નથી ને, એટલા નવરા જ નથી ને. કામ ધંધાવાળા માણસ છે, આમ નવરી બજાર નથી કે લાગણી અને પ્રેમનો દરિયો લઈને ઉડીને આવી ગયા. તમારી સાથે બહેસ કરવીને એ જ નકામી વાત છે. ઓહો, તને ખબર પડી જ ગઈ છે કે મારી સાથે બહેસ કરવી નકામી છે, તો શું કામ કરી છે બહેસ? મજબૂરી છે, એક જ ઘરમાં રહીએ ને એટલે બોલવું પડે છે મારે. ઓકે, તો આ મજબૂરીને ખંખેરી નાખો ને. હા, તમને કોઈ સમ તો નથી આપ્યા ને કે તમે આ મજબૂરીને પકડીને બેસી જ રહો? સાચું કહું છું, સમયની લાત પડશે ને તો ઊભું થતા નહીં આવું. સમયની લાત પડશે ને ત્યારે જોયું જશે. અત્યારે તમે અત્યારનું કરો ને. હા, ભવિષ્ય નથી તમે જોયું નથી મેં, પછી સમયની રાહ શું કામ જોવાની? એટલે તમે મારી વાત નહીં માનો ને? શું કામ માનું? તું કઈ મારી બોસ છે કે હું તારી વાત માનું? બોસ નહીં, પણ મને એમ હતું કે હું આ ઘરની વહુ છું ને એટલે મારી બે વાત તો કોઈ સાંભળશે જ. પણ અહીંયા કોઈને રસ ન હોય ને તો મારે પણ બોલીને કોઈ ફાયદો નથી મમ્મીજી. તો હું પણ એ જ કહું છું કે મને પણ કોઈ રસ નથી તમને સાંભળવામાં કે સંભળાવવામાં. મારી પાસે ઘણા બધા કામ છે. તમારા ફાલતુના કોઈ કામ માટે મારી પાસે સમય નથી. ને આ તમારા ભાઈના નામની પીપુડી વગાડવા તો મારી પાસે આવશો જ નહીં. નહીં આવું. વાત કરવી જ બેકાર છે. લો બોલો, વાત કરવી બેકાર છે તો શું કામ વાત કરવા આવે છે? મેં તને કઈ કહ્યું છે કે તું વાત કરવા આવ? તારા ભાઈનું તને બહુ લાગતું હોય તો જા ને તારા પિયરિયામાં જઈને પડી દે ને. ના જોઈ હોય તે દર વખતે ભાઈના નામની પીપુડી વગાડે છે. હવે જો વધારે બોલી છે ને તો તને છોડીશ નહીં હું. આ સમજાતું નથી. ચારના દામિની અને અશોક મીરાના ઘરે ગયા છે ને ત્યારના ઉદાસ રહી છે. શું થયું હશે? જાણવાની કોશિશ તો કરવી જ પડશે ને કે શું થયું હશે. કદાચ ડૉક્ટરે કંઈ સારા રિપોર્ટ નહીં આપ્યા હોય. શું કીધું હશે ડૉક્ટરે? ભગવાન, મારા અશોકને જલ્દી સારું કરી દેજો. સાજા નરવા દીકરા રહીને તો એની માને કાંઈ ચિંતા ન રહી. પણ દામિનીને બોલાવું. અશોક તો કદાચ સરખો જવાબ પણ નહીં આપે. ડૉક્ટરે શું કીધું હશે એ. દામિની, બેટા દામિની, અહીંયા આવતો. દામિની. હા મમ્મી, કામ હતું કંઈ? હા, કામ હતું. બોલો. તારી સાથે થોડીક વાત કરવી હતી મારે. કયો? દામિની, તમે લોકો મીરાને ત્યાં ગયા હતા ને કે દવાખાનું જો મેળ ન આવે તો બીજું બદલાવી દે. તો ડૉક્ટરે શું કીધું?
મમ્મી તમે લોકો જ્યારના આવ્યા છો ને ત્યારથી તમારા મોઢા ખબર નહીં આ એકદમ નિરાશ જેવા દેખાય છે. મને સાચું કે ને ડૉક્ટરે શું કીધું અશોકને? મમ્મી વાત એમ છે કે હું અને અશોક બેનબાના ઘરે પહોંચવા જ આવ્યા હતા. જતા હતા તો ત્યાં સામે બેનબાના સાસુ મળ્યા. અને કઈ રીતે કહું તમને? કે ને દીકરા, કાંઈ દુઃખ નહીં થાય, કેમ કે જ્યારે માણસનો સમય નબળો હોય ને ત્યારે બધી બાજુથી તકલીફ આવતી હોય છે. એમના સાસુએ અમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. શું? કહ્યું કે બસ મોઢું ઉપાડીને આવી ગયા ને. આ 2 દિવસે ને 2 દિવસે પોતાની બેનના ઘરે આવતા શરમ નથી આવતી? નાકકાન જેવું છે કે નહીં કાંઈ? જ્યારે જોઉં ત્યારે બસ અહીં આવી જાઉં છો મદદ માંગવા માટે. ભગવાને જબરો છે હું દીકરા, કે જ્યારે માણસનો સમય નબળો હોય ને ત્યારે પોતાના સગાવાળા પણ સાથ નથી આપતા. પણ હવે શું કરશું તું જ કે ને? હાની સાસુ આટલી અઘરી હશે તો આપણને આજે જાણવા મળ્યું. હા, જાણીને અમને પણ દુઃખ થયું છે. પણ છોડો ને મમ્મી, આપણા બેનબા ત્યાં ખુશ છે ને, પછી બીજી વાતમાં આપણે માથું નથી મારવું. અને એમને ન ગમતું હોય તો હવે આપણે ત્યાં નહીં જવાનું. પણ બેટા આપણને આશા તો હોય ને આ મીરાની, કેમ કે તને ખબર છે ને કે બધી રીતે આપણને મદદ કરે છે. પૈસા ટકે કંઈક તકલીફ હોય તો પણ, અને કંઈક દવાખાનું આવ્યું હોય ને તો પણ ગમે ત્યારે ઊભી રહી છે. કરે છે પણ આમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી ને. આ કહેવાય છે ને, શંકાનું કોઈ સમાધાન ના હોય, શકની કોઈ દવા નથી હોતી. એટલા માટે કહું છું, આ ખાલી ખોટું આપણે બેનબાની સાસુની ઉપરવટ જઈશું, બેનબાને મળવાની કોશિશ કરશું તો ખાલી ખોટું બેનબાને અને એમના સાસુ વચ્ચે ઝઘડો થશે. બેનબા ત્યાં સરખી રીતે નહીં રહી શકે. એના કરતાં તો આપણે ન જઈએ એ વધારે સારું. બેટા દામિની, તું કહે છે માનો છું, એ વાતને પણ સ્વીકારી લઉં છું કે મીરાની સાસુને નથી ગમતું આપણે ત્યાં જઈએ તો. પણ હવે એક તો વિચાર કરવાનો ને કે આપણે મીરાને વાત કેવી કે ન કેવી, કે અશોકને દવાખાનું બદલવું છે અને આ દવાથી ફેર નથી પડતો. તમે ચિંતા ના કરો, બેનબાનો ફોન આવ્યો હતો મને, મારી વાત થઈ ગઈ છે. મેં એમને કહી દીધું છે કે આવી બધી વાતો છે. કારણ કે બેનબાને ખબર જ હતી ને કે અમે એમના ઘરે જવાના છીએ, એટલે અમે ના ગયા. ને એટલે પૂછવા માટે ફોન આવ્યો હતો કે તમે લોકો ઘરે કેમ ના આવ્યા. એટલે મેં માંડીને વાત કરી કે અમે રસ્તામાં આવતા હતા ને આવી બધી વાત થઈ છે, એટલે અમે ઘરે નથી આવ્યા. દુઃખી થતી હશે મારી દીકરી એના ભાઈને લઈને, એની મા અને ભાભીને લઈને. છોડો, જમવાનું તૈયાર છે, જમી લ્યો. મમ્મી હા, પ્લીઝ મને માફ કરી દેજો. આ મારા સાસુના હિસાબે જ ભાઈ અને ભાભીનું અપમાન થયું ને. મીરા, ખોટી દુઃખી થાય છે. માણસનો જે સ્વભાવ છે ને એ ક્યારેય સુધરે નહીં. તમે ગમે એટલું સમજાવો, ગમે એટલું શીખવાડો તો પણ બેટા આપણે જાતું કરવાનું ને. હવે જે સ્વભાવ છે એને સહન કરતા શીખી જવાનું. જાતું જ કરીએ છીએ ને મમ્મી, ક્યાં કોઈ દિવસ સામે બોલીએ છીએ? મમ્મીજી જેમ કે એમ નાચ્યા કરીએ છીએ. છતાં પણ આ ભાઈની બીમારીને લઈને જે વર્તન કરે છે ને મને એ નથી ગમતું. તકલીફમાં હોય તો માણસનો સાથ દેવો જોઈએ ને. તું એક બેન છો ને એટલે ભાઈની તકલીફ સમજી શકે છે, પણ તારા સાસુ એ તો તારા ભાઈને કાંઈ લેવા દેવા નહીં ને. હા બેટા જાણો છું કે તને તારા ભાઈ પ્રત્યે પ્રેમ છે, પણ તારા જો સાસુને ન ગમતું હોય ને તો અમે નહીં જ આવીએ. છોડો ને મમ્મી, હું આવી છું ને તો થોડી વાર આપણે શાંતિથી બેસીએ. કારણ કે એકની એક વાત હવે હું પણ કંટાળી ગઈ છું. અને આમ પણ મમ્મીજી સુધરવાના નથી તો પછી આ વાતને લાંબી કરીને શું ફાયદો? હું એ જ કહેવા માંગુ છું, તું એ વાત કર નહીં અને દુઃખી ન થા. આ પુસ્તક મારી ક્યાં ગઈ હારી ખબર નથી પડતી. પુસ્તકને શું કામ ગોતો છો?
બહાર કોઈને મળી આવો, કોઈને જઈને કહી આવો કે અમારા ઘરમાં પગ ના મૂકતા. હું તો કહું છું આ હાડોશી પાડોશી વાળા સાથે પણ તમે વાત શું કામ કરો છો? હા, એમની પણ તમારે જરૂર શું છે? આપણા ઘરમાં ક્યાંય દાણા નાખી જવાના છે? હા, વ્યવહાર બધાને તોડી નાખાય, એક સાથે નહીં. મામાને ફોન કરીને પણ કહી દઉં છું કે વર્ષે એકવાર આંટો મારવા આવો છો ને અમારા ઘરે, એ પણ નહીં આવતા. આજ પછી તમારે અને મારે સંબંધ પૂરો. મારા મમ્મી સુધી સંબંધ રાખજો, બાકી મને ના બોલાવતા. તું કહેવા શું માંગે છે, કરવા શું માંગે છે? બોલીશ? આવીને સીધો મારી ઉપર તાડકવા માંડ્યો. કારણ શું? કેમ? રસ્તામાં તમે કોઈને મળ્યા હતા ને? અને શું કહ્યું હતું મારા શાળાને? હવે તારા શાળાનું તને એટલું પેટમાં બળે છે ને બેટા, જેટલું તને તારા સગા મા બાપનું નથી બળતું. મને સમજાતું નથી કે તારો શાળો તારું ઘરનું પૂરું કરવા આવે છે. તારા શાળાને અને તારા શાળાવેલીને બંનેવને મેં ખખડાવ્યા. મન પાવે એવું બોલી બોલ. હવે શું કરી લઈશ? એટલે જ તમારે જેની સાથે બને છે ને એની સાથે પણ મારે સંબંધ તોડી નાખવો છે. મને મનમાં આવશે ને એવી રીતે એમની સાથે વાત કરવી છે, જેથી કરીને તમને પણ ખબર પડે કે કોઈને વગર વાંકે હેરાન કરીએ, કોઈને આપણે કહી દઈએ, કોકનું અપમાન કરીએ તો કેવું દુઃખ થાય. કેવી વાત કરે છે તું આદિ? સમજ તો કેમ નથી? આ તારા શાળાને આદત પડી ગઈ છે આપણા ઘરમાં મફતિયું ખાવા આવવાની. વારે ઘડીએ આપણા ઘરે આવીને બેસી જાય છે અને એની બેનને લઈને ખબર નહીં ક્યાંનો ક્યાં રખડવા નીકળી જાય છે. એટલે હું એને નથી આવવા દેતી. વાહ, તમને તો આટલી જ ખબર છે ને કે અહીંયા રખડવા માટે આવે છે. હા, એની બેનને બહાર ફરવા લઈ જવા માટે આવતો હશે. અવારનવાર ખબર નહીં આપણા ઘરમાં શું દાટ્યું છે કે આંટા મારવા આવતો હશે, કંઈ કામકાજ નથી એટલે બસ અહીંયા આવી જાય. એવું તમે માનો છો ને? હું માનું છું, એવું છે. એમાં મારે માનવાની ક્યાં જરૂર છે? અને તું મારી ઉપર શું કામ દાડું કે છે? એકવાર મીરાને કહી દે ને કે તારા ભાઈને ના પાડી દે અહીંયા આવવા માટે. અરે તમને ખબર છે કે એની સાથે શું થયું છે? શું થયું છે? હા, એનો કોઈ ખજાનો લૂંટાઈ ગયો છે, એની જિંદગી બરબાદ થઈ ગઈ છે, ખાવા પીવાના ફાફા પડી ગયા છે. હા, એવું જ છે. તો વરસનું અનાજ નખાવી દેજે એટલે વાર્તા થાય પૂરી. ઓહો, આવું તમે બોલો છો? હા, હું બોલું છું. કારણ કે જો આમ પણ આપણે વર્ષે એક બે જણને દાન કરતા હોય ને, એમાં તારા શાળાને જ લઈ લે, એને દાન રૂપે આપી દેજે અનાજ. તો સાચું કહી દઉં તમને આજે કે હકીકતમાં છે ને એની મગજની એક નસ દબાઈ છે, લોહી નથી મળતું બરાબર, એટલે બચારા કામ નથી કરી શકતા. આ કામમાં મન નથી લાગતું, ચક્કર આવે છે, પડી જાય છે, તબિયત બગડી જાય છે અને અવારનવાર દવા લેવા માટે એમની પાસે રૂપિયા પણ નથી હોતા. હું એ રૂપિયા આપતો હતો. મીરાને મેં કહ્યું હતું કે જ્યારે પણ ઘરે આવે ત્યારે રૂપિયા આપવાના. આ વાત તમારાથી અમે છુપાવી અને આજે હું તમને કહી દઉં છું. એ એટલા માટે કે હવે તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો. તમારા દીકરાને ખીજાવવું હોય, ઘરની બહાર મને કાઢી મૂકવો હોય તો પણ કાઢી મૂકો. પણ આજે હું તમને બધું જ કહી દઈશ કે મારો સાળો અહીંયા અમારી મદદ લેવા માટે આવતો હતો. બીજું કંઈ એને કામ નહોતું. બિચારાની મજબૂરી છે કે કંઈ કામ ન હોવાના કારણે, એની પાસે રૂપિયા ના હોવાના કારણે એને આપણા ઘરમાં પગ મૂકવો પડે છે. ઘણું નીચું જોયું થતું હતું એને. મારો બેટો કેટલો ભોળો છે. અરે આ ગરીબ લોકો છે, આવા બહાના બનાવે રૂપિયા પડાવવા માટે. તું ક્યાં એના રિપોર્ટ જોઈ ગયો? તને શું લાગે છે ખરેખર એની નસ સુકાતી હશે? ખરેખર અરે આ ન કામ કરવાના બધા બહાના છે. સાચી વાત તમારી. હા, એકદમ સાચી વાત. આ ગરીબ માણસોને બીજો કઈ કામ ધંધો તો હોતો નથી, એટલા માટે આવા બહાના બતાવે. આ રૂપિયા પડાવવાનો ધંધો કહેવાય એનો. એવું જ કહેવા માંગો છો ને? હા, એવું જ કહેવા માંગુ છું ને, એવું જ એ લોકો કરી રહ્યા છે બેટા. હા બેટા, એવું જ છે. તને એમ લાગે છે કે તારો સાળો સાચું બોલે છે, પણ હકીકતમાં તો એ તારી સાથે ખોટું જ બોલી રહ્યો છે. આવી જ કોઈ ચાલ રમી રહ્યો છે. ગમે તેમ તો મીરા એ ઘરની છોકરી છે, આ ઘરની તો વહુ છે, એટલે એના ભાઈનું તો એ ઢાંકવાની જ ને. એનો ભાઈ જે કહી રહ્યો છે એ બધું સત્ય છે. હા, જેમ તમે કહી રહ્યા છો, આ ઘર માટે તમે હંમેશા સાચું બોલતા હોય એવી વાત કરો છો. હા, તો સાચું જ બોલું છું. તો કઈ વાંધો નહીં, હું મારી રીતે એની મદદ કર્યા કરીશ. તમે એમાં તો કઈ બોલશો નહીં ને? હા, તમને અહીંયા આવે તો પ્રોબ્લેમ છે ને. હું બહાર જઈને એમને પૈસા આપી દઈશ, એમની મદદ કરીશ, તો કઈ વાંધો નથી ને તમને? તને સમજાતું નથી? તું તારો બધો ખજાનો એ ભિખારીઓ ઉપર લૂંટાવા તૈયાર થયો છે. હા, હવે લૂંટાવવો પડશે, કારણ કે મારી મમ્મી તો સમજતી નથી. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો, તો એક જ રસ્તો છે મારી પાસે. હા, તો હું એવું જ કરીશ. હા, બુક ગોતો તમારી. હે ભગવાન, આખું ખાનદાન પેલા ભિખારી ખાનદાનને આગળ લાવવા માટે મરી રહ્યું છે. શું બેઠા છો છેલ્લી 5 મિનિટથી? તમારે કઈ સલાહ આપવાની બાકી હોય તો આપી દો, એટલે ખબર પડે.
તારા મનમાં આ ભગવાન કયા દયા લાગણી પ્રેમ એવું બધું હું નાખવાનું હવે ભૂલી ગયો છું. કદાચ ભૂલી ગયો હશે. હવે તમે અત્યારે દયા લાગણી ભાવ આ બધું નાખશો તો શું આવી જશે અચાનક? નહીં આવે ને. અરે કોઈક માણસ બીમાર હોય અને કોઈક માણસ હાવ નિરાધાર હોય એને આપણી મદદની જરૂર હોય તો આપણે મદદ કરવી ને તો એમ આપણે ઘાય ન જ આવી. બરાબર છે, આપણે ઘસાઈ ન જ આવી એ બધી વાતની મને ખબર છે. અને અત્યારે થોડી વાર પહેલા મને આદિત્યએ જે લાંબુ ચોડું ભાષણ આપ્યું છે ને એ સાંભળીને જ આવી છું. હવે તમે લાંબુ ચોડું ભાષણ આપો. હવે એ બીમાર છે એમાં હું શું કરું? હા, મારા લીધે એનો ભાઈ બીમાર પડ્યો છે. તને આ વાતની ખબર છે છતાંય તું જરીકે પાછળ હટવાનું નામ નથી લેતી. વાહ, એનો ભાઈ બીમાર છે, મારે શું લેવા દેવા? મારો ભાઈ બીમાર છે કે મારે એની ચિંતા રાખવાની અને આખા ગામની પડોજળ લેવાની? શું મેં ઠેકો લીધો છે કે ગામમાં કાંઈ પણ તકલીફ થાય એટલે મારા ઘરે આવે અને ટંકોરી વગાડે? અરે મને તો અત્યાર સુધી એમ હતું કે તને આ વાતની કાંઈ ખબર નથી ને એટલે તું એમ કહેશો કે મીરાનો ભાઈ હું કામ આવે છે હું કામ આવે છે. પણ જ્યારે સાચી હકીકતની તને ખબર પડશે ને ત્યારે તને પસ્તાવો થાય. પણ તને તો કંઈ તારા મનમાં કંઈ પસ્તાવા જેવું નામ જ નથી. શું કામ મને પસ્તાવો થાય? મને જણાવશો મેં એવા કયા પાપ કર્યા છે કે મને પસ્તાવો થાય? એટલે તીરું તને એમ લાગે છે કે પાપ નથી કર્યા પણ તું આ અજાણતાપણે પાપ તો કરે જ છો. હવે ઓલી મીરાનો ભાઈ બિચારો બીમાર છે અને એ દવાના પૈસા લેવા આવે છે, એની પાસે નથી, હેસિયત નથી અને આપણને ભગવાને આપ્યું છે તો મીરા એને થોડી ઘણી મદદ કરે છે. તો તારે તે અમુકનું મીરાને કહેવું જોઈએ કે જો મીરા તારો ભાઈ છે ને તમ તારે આપણને તો ભગવાને આપ્યું છે ને આપણે મદદ, તું એને મદદ કરજે એમ તારે કહેવું જોઈએ. એની બદલે અમુકનો તું વિરોધ કરશો. અચ્છા, મારે એવું મારી વહુને કહેવું જોઈએ? હા, તારા ભાઈ પાછળ આપણો આ ભંડાર લૂંટાવી દેજે એવી સલાહ દેવી જોઈએ? અરે કોઈને મદદ કરવામાંથી ભંડાર લૂંટાય ન જાય, ભંડાર અમુકનો 10 ગણો થઈ જાય. વાહ, આ સલાહ તમે મને આપો છો ને? હા, તમારા મનમાં ઉતારી મને સલાહ આપતા. અને તમને મીરાના ભાઈ હાથે એટલી બધી શું લાગણી છે? અરે મીરાનો ભાઈ નહીં, આ જગ્યાએ જો તારો ભાઈ હોય અને એ બીમાર હોય ને તો હું તો આ બધું લૂંટાવી હોત ને દઉં. ભલે ગમે હોય, તારો ભાઈ હોય કે ગમે નો ભાઈ હોય, ભાઈ એ ભાઈ છે એને. હા, એની એ કેપેસિટી એની હોય તો આપણે એને 2 શબ્દો હારા કહીને આપણે એનું પ્રોત્સાહન કરીએ અને એનો આત્મવિશ્વાસ વધારવી. પણ જો એ ગરીબ હોય, એની પાસે દવાના પૈસા ન હોય તો આપણી ફરજ બને છે કે એને મદદ કરવી. એ જગ્યાએ તારો ભાઈ તો અત્યારે શું થાય લે? અને હું એમ કહું કે તારો ભાઈ હોય ને તો એ જાણે એને દવા કરવાની 1 રૂપિયો નહીં દેતી આ ઘરમાંથી તો તને શું થાય? તો તરત જ તને એમ થાય કે આવો શું, હું આવું નિષ્ઠુર છું? જ્યારે આપણા ઘરમાં આગ લાગે ને ત્યારે જ આપણને ખબર પડે કે દુર્ઘટના શું કહેવાય. જ્યારે બીજાની ઘરમાં આગ લાગે ને તો આપણને એમ લાગે ઓહો આ તો ઠીક, હવે આગ લાગી ગઈ એમાં હું. પણ પોતાનું ઘર હળગે ને ત્યારે જ આપણને ભાન થાય છે. એટલે વિચાર કર્યા તો મીરાનો ભાઈ છે, આપણો કોઈ ખગો હોય, આપણો દીકરો હોય, તારો ભાઈ હોય, મારો ભાઈ હોય તો શું થાય? પણ મને તો લાગે છે તને આ બધી વાત કરીને પથ્થર ઉપર પાણી રેડે જેવું છે. તમારી વાત સાચી કે આ તો મીરા વહુનો ભાઈ હતો. કદાચ આ જગ્યાએ આપણું જ કોઈ વહાલું સગું હોય તો શું થાય? અરે મીરાઓનો ભાઈ નહીં, માની લે આપણો આદિત છે તો, અને આપણી પાસે એવી પરિસ્થિતિ નથી, આપણે હાવ ગરીબ છીએ અને આપણી બીજાની પાસે આપણે હાથ ફેલાવવો પડે એમ છે દવા માટે તો શું થાય? ને ઓલે આપણને ના પાડી છુટકારી કાઢ્યા તો આપણી હાય કેટલી લાગે? જરીક એ ઠેકાણે તું તારી જાતને મૂકીને જો એકવાર. હા, તમે સાચું તો કહી રહ્યા છો, પણ મેં મીરાનું, એના ભાઈનું, ભાભીનું, એના ઘરના દરેક વ્યક્તિનું બહુ અપમાન કર્યું છે. તો એ લોકો કેવી રીતે મને માફ કરશે? મને નથી લાગતું કે હું કદાચ માફી માંગુ ને માફ પણ કરે. એટલે તું બોલે છે કે આ પછી કોઈ કઈ બીજું કઈ નાટક કરે છે? નાટક નથી કરતી, હકીકત કહી રહી છું. મને ખરેખર પસ્તાવો છે. પસ્તાવો થાય છે તને? હા, અરે તો આપણે જેની હારે ભૂલ કરી હોય, જેનો ગુનો કર્યો હોય ને એની આગળ આ બધી વાત કરાય. તે મારી ક્યાં કંઈ ભૂલ કરી છે, મારો ક્યાં કંઈ ગુનો કર્યો છે? તે ભૂલ મીરાની કરી છે તો મીરા પાસે જવાય અને એની માફી મંગાય. સારું, માફી માંગી લઈશ. માફ કરે તો ઠીક છે, નહીતર જોયું જશે. મીરાબો,
બોલો. બોલવા એટલે કે કહેવા જ આવી છું તમને કંઈક. જો મમ્મીજી, જો મારા ભાઈના ઘરની કાંઈ પણ વાત હોય ને તો મારે નથી સાંભળવી. મહેરબાની કરીને હવે એ કોઈ વાત મારા મોઢે નહીં કરતા. વાત તો તમારા ભાઈના ઘરની જ છે અને તમારે સાંભળવી પણ પડશે. જુઓ, અત્યાર સુધી મેં બહુ અપમાન કર્યું તમારા લોકોનું. ન બોલવાનું બોલી, ન કહેવાનું કહ્યું, ન વગર વિચારે ઘણું બધું કહી ગઈ તમને. આટલી મોટી વાત તમે મારાથી છુપાવી. તમારા ભાઈને આટલી મોટી ભયંકર બીમારી છે એ વાતની જાણ તમે કેમ ન કરી? હું આટલું તમને કહેતી ગઈ, ન બોલવાનું બોલતી ગઈ, હા, ન કરવાનું કરતી ગઈ, છતાંય તમે તમારા મોઢેથી બોલ્યા નહીં કે તમારા ભાઈને શું તકલીફ છે. હા મમ્મીજી, મારે નહોતું બોલવું. મારે તમને કોઈ વાત કરવી જ નહોતી. અરે મારે તો પૈસા પણ નહોતા આપવા. હું પણ સમજુ છું કે આદિત્ય મહેનત કરીને કમાઈને લાવે ને તો એ આપણા ઘર માટે લાવે છે, બીજા કોઈના ઘર માટે નહીં. પણ હું તો વહુ છું ને, સુડી વચ્ચે સોપારી થઈને રહી ગઈ. અહીંયાનું રાખું તો ત્યાં તકલીફ અને ત્યાંનું રાખું તો અહીંયા તકલીફ. મમ્મીજી, એકનો એક ભાઈ છે મારે. મને એવું લાગ્યું કે પૈસા કરતાં વધારે મારો ભાઈ જરૂરી છે, એટલે મેં એને પૈસાની હેલ્પ કરી. તમારાથી ખોટું બોલી, અને તમારાથી ખોટું બોલવાનું કારણ તમને તો ખબર જ હશે ને. હા, ખબર છે, પણ મને એ વાતનું દુઃખ થયું છે અત્યારે કે મને આ વાતની જાણ નહોતી અને મેં તમને અજાણીએ ન કહેવાના વહેણ કીધા છે. અરે ન કહેવાનું કંઈ પણ કહી દીધું છે, જરા પણ માણસાઈ નથી દાખવી. અને અત્યારે મને જે અફસોસ થઈ રહ્યો છે ને મીરાબો, હું શબ્દોમાં તો વર્ણવી શકું એમ જ નથી. મમ્મીજી, અફસોસ કરવાની જરૂર નથી. માણસ સમયસર સમજી જાય ને એ જ મોટી વાત છે. મારા ભાઈની તકલીફ દિવસે દિવસે વધતી જાય છે. આપણા ઘરના ઝઘડા અને એના શરીરનું દુઃખ, આ બધું જોઈ જોઈને હવે તો મને પણ કંટાળો આવી ગયો છે. મીરાબો, બસ હવે મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મારે મારી ભૂલને સુધારવી છે. મેં તમારા ભાઈ ભાભી બધાનું બહુ અપમાન કર્યું છે. તમારું આ જ ઘરમાં મારા ઘરની લક્ષ્મીનું મેં અપમાન કર્યું છે. ન બોલવાના વેણ બોલી છું. માફ કરી દો મને. જો મમ્મીજી, માનું છું મારી માફી કે મારા શબ્દો માફ કરવાને લાયક પણ નથી, પણ જો તમે મોટું મન રાખીને મને માફ કરશો ને તો મને એમ થશે કે માફી મારી માંગવાની કોઈ જરૂર નથી. માફી તો એ લોકોની માંગવાની છે જેનું તમે અપમાન કર્યું છે. મમ્મીજી, મારા ભાઈ અને ભાભીને બહુ દુઃખ લાગ્યું છે. તમને ખબર છે આ ભાઈની બીમારી વધવાનું કારણ શું છે? તમારા શબ્દો. માણસ શરીરથી નહીં, ઘણી વખત મનથી બીમાર પડતો હોય છે. બીમારીથી ઊભું થવા માટે મનનું પ્રફુલ્લ હોવું જરૂરી છે. સાચી વાત છે. જ્યારે માણસ બીમારીના ખાડામાં હોય ને તો એને ઉગારવા માટે બે શબ્દો સારા બોલી લ્યો એ પણ કાફી છે. પણ અત્યારે તો આપણે એની બીમારીનું પણ ગેરફાયદો ઉઠાવ્યો. મેં તો મને નહોતી ખબર. છોડો મમ્મીજી, થઈ જશે બધું સારું. છોડવું નથી બેટા, મારે તમારા ઘરે જવું છે. તમારા ભાઈ ભાભી મમ્મી બધાની માફી માંગવી છે. તમે તો મોટું મન રાખીને મને માફ કરી દીધી. તો અત્યારે જ જઈએ? હા. સારા કામમાં વાર શું કામ? હા હા, ચાલો. ખબર નહીં મારા કિસ્મત કેવા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક કંઈ થયું છે? શું કામ આવ્યા છો? કંઈ નહીં થયું એ લોકોને. કહ્યું હતું ને તમે જ કે અમારા ઘરે ન આવતા, તો પછી તમે અમારા ઘરે શું કામ આવ્યા છો? એક મિનિટ, તમને એવું લાગ્યું ને કે હું એવું કહીશ? વેવાણ, તમારા જેવા અમે નિષ્ઠુર નથી કે અમે કોઈનું ઘરે આવેલા વ્યક્તિઓનું અપમાન કરીએ. મમ્મી પ્લીઝ હવે થોડી શાંતિ રાખો ને. કેમ બેટા, તારો ભાઈ જ્યારે ઘરે આવતો હતો ને ત્યારે હમણાં જ રોક્યા હતા ને? જો એ જે થઈ ગયું એ પતી ગયું ને. મમ્મી જ્યારે તમારા લોકો સાથે વાત કરવા આવ્યા છે, માફી માંગવા આવ્યા છે, એ વાત તો કરી લો. અને કોઈ પણ માણસ આપણા ઘરે સામે ચાલીને આવે ને તો આપણે એના જેવું ના થવાય. એક મિનિટ મીરાબો,
હું વાત કરી લઉં. દામિની બેટા, અશોક, હિરલબેન, તમારા ત્રણેયની આમ જોવા જાઉં તો તમારા આખા ઘરની હું ગુનેગાર છું. જાણ્યા વગર જ જે આરોપ મેં અશોક પર નાખ્યા, દામિનીનું અપમાન કર્યું, ન બોલવાનું બોલી, આ બધી વસ્તુ અત્યારે મને ખબર પડે છે જ્યારે મને સાચી વાતની જાણ થઈ. હિરલબેન, મને નહોતી ખબર કે અશોક આટલી બધી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. જુઓ, ખબર હોત ને તો ક્યારે હું આવી રીતે એની સાથે વર્તન ન કરત. હિરલબેન, તે દિવસે તમારા દીકરા અને વહુ મારા ઘરે આવ્યા હતા તો મેં રસ્તામાં એમનું એવું અપમાન કર્યું. કદાચ એમની જગ્યાએ કોઈ બીજું હોત ને તો મારું અપમાન કરી નાખત. પણ તમારા સંસ્કાર એવા છે ને કે ના તમારી વહુ કે ના તમારા દીકરાએ કે ના તમારી દીકરીએ ક્યારેય મારું અપમાન નથી કર્યું. મને સમજાવવાનો જ પ્રયત્ન કર્યો છે પણ હું મૂર્ખ હતી કે સમજી ન શકી. હવે મને સાચી હકીકતની જાણ થઈ ગઈ છે. જો મને ખબર છે મેં જે ભૂલ કરી છે ને એ ખરેખર માફીને લાયક નથી, પણ છતાંય તમે માફ કરશો તો હું સમજીશ કે તમે મારા કરતાં પણ દિલથી ધનવાન છો. તમે આ કેવી વાત કરો છો? માફી તો મારે માગવાની જરૂર છે. ના ના બેટા. કેટલા રૂપિયા હું ઘરેથી લઈ જાતો તમને ખબર છે? હા, મને બધી વાતની જાણ થઈ. મારો દીકરો હંમેશા પુણ્ય કરતો રહ્યો અને હું પાપના પોટલા જ બાંધતી રહી. ખબર નહીં મને રૂપિયાનું એવું તો શું અભિમાન આવી ગયું કે માણસને માણસ નહીં ને કીડા મંકોડા સમજવા માંડી. જુઓ, આજે તમારી દિલથી માફી માંગવા જ આવી છું. વિવાહ, તમે આવી રીતના માફી માંગીને અમને પાપમાં ન પાડો. કાળા માથાનો માનવી તો ગમે ત્યારે ભૂલ કરે ને, પણ ભૂલ સુધરી જાય ને એ મહત્વની છે. પણ જો ભૂલ સમજાઈ જાય અને ભૂલ ઉપર ભૂલ કરે ને એને પાપ કહેવાય છે. પણ આ સાચા સમયે તમને સમજણ આવી ગઈ ને એ ખૂબ સારી વાત છે. પણ વિવાન, આ તમારી પાસેથી જેટલી પણ મદદ લીધી છે ને એ અમે એક એક પાય તમને ચૂકવી દઈશું. ના ના હો, એકે રૂપિયો મને નથી જોઈતો. મારે એકે રૂપિયો ન જોઈએ. કદાચ અશોક મારો જ દીકરો હોત તો શું અમે એની પાછળ રૂપિયા ન બગાડત? અને ભગવાને મને એક દીકરો આપ્યો છે ને આદિ, એમ હું અશોકને પણ આજથી મારો દીકરો જ માનું છું. ચલો બસ હવે. આ મળ્યા ત્યારથી બધા એકબીજાની માફી જ માંગે છે. કોઈ કઈ સારી વાત કરશે? સારી વાત તમે કરો, ખા દામિની બેટા કરશે. દામિની, ખરેખર તે મને માફ કરીને. પણ તમે તો ખાલી ખોટી માફી માંગી. અમે તો તમને એવું કંઈ કીધું જ નહોતું ને. અમે ક્યાંથી કહી શકવાના? તમે બેનબાના સાસુ છો એટલે તમે અમારું પરિવાર થયા. અમે શું કામને તમને કંઈ કહીએ? હા તો તમારે મોટાઈ કહેવાય. તમે હૃદયથી ધનવાન કહેવાઓ. ભલે ભગવાને તમને રૂપિયા નથી આપ્યા પણ ભગવાને તમને હૃદય બહુ વિશાળ આપ્યું છે. તમારે માફી જોઈએ છે તો એક શરતે મળશે. કઈ શરતે? ચા પીને જવું પડશે. ચા જમીને જવાની? અને આજ પાછું દવાખાને જવાનું ડૉક્ટરનો ફોન આવે છે. હા તે વાંધો નહીં. કંઈ પણ જરૂર હોય ને બેટા તો હું જાતો નહીં, અમે છીએ તારી સાથે. વિવાન, તમે કીધું ને એટલું જ અમારા માટે સારું છે. હવે તમે અમારી સાથે છો ને એટલે અમને કાંઈ ચિંતા નથી.